साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। कल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। श्री करुणासागर महाराज की जय। सत्केवल साहेब। ખટદર્શી સિદ્ધાંત દેખાડવા વિશે અંગ 83 પાના નંબર 452 અગાધ બોધ ગ્રંથ। अन्य उपासनाति भव माही कैवल पदगत दिन से नाही। जप तप तीरथ संजम सेवा व्रत दान फलदायक देवा। अन्य उपासनाति भव माही कैवल पदगत दिन से नाही। जप तप तीरथ संजम सेवा व्रत दान फलदायक देवा। व्रत दान फलदायक देवा। करुणासागर महाराज કહે છે કે હે ભક્તજન, હવે પછી જે જ્ઞાન સંભળાવું છું, સમજાવું છું તે ઉપર લક્ષ આપજો। અત્યાર સુધી સગુણની જે ઉપાસનાનું વર્ણન કર્યું તે જ ઉપાસનામાં સકળતા સત્કેવલના પદનો પ્રકાશ કરે એવી ગતિ નથી। કારણ કે આ બાજુની ઉપાસના તે જપ તપ તીર્થ સંયમ વ્રત સેવા તથા દાન હોય એ બધા ભૌતિક ફળ આપવાવાળા છે એમ કહીને તેમનું પ્રતિપાદન કરેલું છે। અન્ય ઉપાસના તારા સિવાયની બધી ઉપાસના, અન્ય ઉપાસનામાં પ્રાણની ઉપાસના, આપણા બીજા જે ભાગો છે સગુણની ઉપાસના, હાથ પગ કાન લીવર કિડની જે કાંઈ આવતું હોય એની કોઈ ઉપાસના છે એ તારાથી જુદી છે। અને આ ઘાટથી જે ઉપાસના થઈ રહી છે એ તો સાવ બહારની છે, એ તો તારી છે જ નહીં। પણ ઘાટ વિશે જે જે દેવો બેઠેલા છે જે જે સ્થાનમાં એની તું ઉપાસના કરે છો તો એ પણ એ કે એ અન્ય છે તારાથી। અને તું ઉપાસના કરનાર એ ઉપાસના જેની કરે છો એનાથી જુદો છે। તું છો એટલે ઉપાસનાનું આ કારણ, એટલે ઉપાસના થઈ શકે છે। એટલે એ કે જે જે તું ઉપાસના કરે એની અંદર એ કે કેવલ ગત તિનસે નહીં, કેવલના પદની ગતિ એમાં નથી। તું જે ઉપાસક છો એની ગતિ જો હોય તો કેવલ પદમાં જઈ શકે, બાકી ઉપાસનાની ગતિથી ન જઈ શકે। જપ તપ તીરથ સંજમ સેવા, જપ કરીશ તું, સંયમ કરીશ, તીર્થ કરીશ કે એ બધી સેવા કરીશ કોઈની તો એ તને ફળ આપશે કે વ્રત દાન ફળ, વ્રત કરીશ એ તને દાન રૂપે ફળ આપશે કે પણ એ ફળ કેવું છે આગળ જતા નિષ્ફળ થઈ જશે। અત્યારે જે ફળ આવ્યું આપણે જે અત્યારે ખાઈએ તો આગળ જતા નિષ્ફળ થઈ જશે કે એનું યોગ્ય પરિણામ નહીં મળે તમને। એટલે આ બાજુ કોઈને બહુ ઉપાસના કરીને આપણે કરોડો રૂપિયા કમાઈ લીધા, આ બાજુ બહુ ઉપાસના કરી અને કોઈના એવા આશીર્વાદ જ્યારે સિદ્ધો હોય, કોઈ નાથ હોય, કોઈ મુદ્રિકા સિદ્ધ હોય એના આશીર્વાદ લઈ અને કોઈ મોટું પદ ધારણ કર્યું તો એ બધું તને એ કે છેલ્લે દુઃખરૂપ લાગશે કે આ પદ ખરું તને ફળ પણ મળે પણ છેલ્લે દુઃખરૂપ લાગશે કે તને એમાં કઈ ફાયદો નહીં થાય લાંબો, એટલે છેલ્લે તો એ નિષ્ફળ છે। તારા પક્ષમાં જતા તને કામ ન લાગે। સાયકલ મારે છે એ ત્યાં જવું હોય અમેરિકા તો સાયકલ કામ ન લાગે કે તને અહીંયા સુધી સ્ટેશન સુધી મૂકી જાય કે તો એના માટે તારે પ્લેન લેવું પડે કે સાધન ફેરવવું પડે। આ સાધનની જે ઉપાસના છે તો કે એ સાધનની ઉપાસના જે મને ફળ દે છે પણ છેલ્લે કામ નથી લાગતા એ ફળ ક્યાં ક્યાં સુધીની ઉપાસનામાં આવે છે એવી વાત કરી। સો સબ હી કર તવ તન કરની ભુગતે અહીં કે અહીં સબ ધરની। વેદ પુરાણ શાસ્ત્રગત વક્તા શોભી પણ તીનું ગુણ ચિતરગતા। સો સબ હી કર તવ તન કરની ભુગતે અહીં કે અહીં સબ ધરની।
વેદ પુરાણ શાસ્ત્રગત વક્તા શોભી પણ તીનું ગુણ ચિદરગતા શોભી પણ તીન ગુણ ચિદરગતા સો સભી કર્તવ તન કરણી આ બધી કર્તની કરણી છે કર્તની કરતા કોણ છે એની કરણી નથી કર્તવની કર્તની અંદર જે બનાવેલા દેવતા છે જે અંકુરથી ઉત્પન્ન થયા છે અવિગત અંકુરથી એની બધી આ બધી ક્રિયા છે તો એ ક્રિયા કરવાથી શું થશે કે ભોગતે અહીં કે અહીં શબ્દની આ ધરતી ઉપર તમારે ભોગવવાની છે કે એ તમને બીજે ક્યાંય ન મળે હવે આનો બીજો એક અર્થ અહીં એટલે શું થાય સર્પ અહીં એટલે સર્પ એટલે કે તમે બહુ એની ઉપાસના કરી હોય ને અબજો રૂપિયા કમાણા પછી તમારે શું થાય એ પૈસા તમારા દિલમાંથી છૂટે નહીં એટલે એ છૂટે નહીં એટલે મૃત્યુ પછી પણ તમને એ પૈસા ઉપર પ્રીતિ હોય એટલે તમે સર્પ અહીં અને પછી ધરણી એટલે આ ધરતીની અંદર પાછા ભોણ કરીને રહો તો તમારા એ જે સંપત્તિની અંદર જીવ રહી ગયો હોય તો આ સંપત્તિ છે એ તમને મુક્તિ ન થવા દે એના બદલે 1000 વર્ષ સુધી સર્પ થઈને કઈ ના કઈ પડ્યું રહેવું પડે. હમણાં એક વખત મેં તમને કદાચ વાત કરી છે તો હું કંઈક આમ રાજસ્થાન જેવું કંઈ હતું અને ધ્યાનમાં બેઠો હતો એટલે કંઈક ગાડી ત્યાં સણમે બે સાથે જતા હતા એટલે મોટા મોટા કિલ્લાઓ આવ્યા અને બધા જૂના બહુ સદ્ધર કિલ્લાઓ હતા એટલે મેં કીધું તમે બધા તો ભૂત છો કે હા અમે બધા ભૂત છીએ. મેં કીધું તો અહીંયા શું કરો છો મેં આ વાત કરી હતી કદાચ તો મેં કીધું તમે અહીંયા શું કરો છો કે અમે અહીંયા પ્રેત થયેલા છીએ કે અમારો બધા અહીંયા પુષ્કળ સંપત્તિ છે આ સંપત્તિઓ અહીંયા ખજાનાઓ છે અને એ સંપત્તિઓ આમાં અમને તમે આમાંથી કાઢો કે આ તમને સંપત્તિ આપી દે. મેં કીધું તો પછી મને ભૂત બનાવશો ને તમે જે સંપત્તિમાં તમે ભૂત બનેલા છો. બધા કિલ્લાઓ હતા જૂના અને એની અંદર આ બધું દટાયેલું હતું. આ બધું ધરતીની અંદર પાછું દટાઈ જાય આપણે જે ભેગું કર્યું હોય ને સમયસર પાછું દટાઈ જાય પાછા વળી અને પાછા કાઢે બધું આ નિરંતર પ્રક્રિયા ચાલ્યા કરે. તો આવી રીતે જે છે એ ફસાઈ ગયેલા એમાં હજારો લોકો હતા. કોઈ ખજાનાનું રક્ષણ કરનારા હતા, કોઈ રાજાના માનીતા હતા, રાજકુટુંબના બધા હતા અને આમ દેખાય તો મનુષ્ય જેવા દેખાય એટલે આપણે તો ખબર હોય એટલે તરત છે મેં કીધું ભાઈ તમે તો બધા ભૂત છો કે હા અમે ભૂત જ છીએ. મેં કીધું આ ભૂતની અંદર બહુ ન રહેવાય એમ એટલે પંચભૂતમાંય બહુ ન રહેવાય એટલે એમાં ફસાઈ જાય તે કે આ રીતે અહીં કે અહીં સબ ધરણી આ ધરતી ઉપર સર્પ થઈને આટા મારે એને પ્રીત થઈ જાય એને એ છોડી ન શકે. આ બધા આ ટાઈપના ઉપાસનાઓ છે. વેદ પુરાણ શાસ્ત્રગત વક્તા વેદ પુરાણ અને શાસ્ત્રો 6 શાસ્ત્રો 18 પુરાણ અને 4 વેદ એના જે વક્તાઓ છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ ને અથર્વવેદ શાસ્ત્ર 6 જે આપણે ગણાય ન્યાયશાસ્ત્ર મીમાંસા વેદાંત વૈશેષિક પતંજલિ એટલે યોગ દર્શન અને વૈશેષિક પેલો સાંખ્ય તો આ 6 દર્શન છે અને પુરાણો 18 છે. વિષ્ણુ પુરાણ છે, ગરુડ પુરાણ છે, મત્સ્ય પુરાણ છે, એવી રીતે 18 પુરાણો છે કે એના જે વક્તાઓ છે કે શોભી પણ તેનું ગુણ ચિદ રખતા એ 3 ગુણના ચરણની અંદર પોતાનું નાક રગડે છે ઘસે છે એના પગમાં આમ નાક ઘસે છે કે તેનું ગુણ ચિદ રખતા એટલે જેને એ રીતે ચિદને એની ત્યાં એનું નાક રગડે છે એના ચરણમાં કે આ 3 ગુણની આ હાલત છે કર્તમાં છે કે એવી રીતે અહીંયા એવો શબ્દ વાપર્યો છે. હે ભક્તજન આ બધી ઉપાસના કૃતવાળા શરીરને પામવાની કરણી છે. આ બધી ઉપાસનાની કરણીના ફળ પૃથ્વી પર અહીં ને અહીં ભોગવવાના છે. વળી વેદ પુરાણ અને શાસ્ત્રની ગતિના જે વક્તાઓ થયા છે તેમણે પણ પોતાનું ચિત્ત 3 ગુણમાં આદિદેવોની આજીજી કરવા રોકાયા છે. એને પોતાનું ચિત્ત ત્યાં અર્પણ કરી દીધું છે. એટલે પોતે જેનાથી મને પોતાને જાણવાનો હતો એ હવે જાણી ન શકે. જે ઝાડ છે એનાથી માછલી પકડવાની હતી એ ઝાડ માછલીને આપી દીધી હતી. એનાથી ઝાડથી માછલી પકડવાની ઝાડ જ માછલીને આપી દીધી. હવે હું પકડીને જઈશે એની જેમ કીધું કે આ ચિત્ત છે એ તારે રાખવાનું હતું જે આ પ્રકૃતિથી બહાર જવાનું હતું એટલે તે ચિત્તને છે એને આપી દીધું કે હવે તું કે નથી તારે ઘર સાધન તો રહ્યું નહીં. કર્મ ભરમ એમ સકલ દ્રઢાય
કૈવલ પદગત કાહુ ન જગાએ, કૈવલ પદગત કથ અનંતુ, ગતિ નહીં પાવત હદ કે જંતુ. એવું કીધું, આ બધા હદના જંતુ છે. આપણે બધા જંતુ છીએ પૃથ્વી ઉપર. આપણા શરીરમાં બેક્ટેરિયા છે, આપણા જંતુ છે. અને આ જે આકાશગંગા છે એના આ સૂર્ય ને આ બધા ગ્રહો ને એ બધા એના જંતુ છે. એના પેટામાં આપણે જીવી છીએ. આપણા પેટાની અંદર આપણા બેક્ટેરિયા ને આપણા બધા શ્વેતકણ ને રક્તકણો ને કૃમિ ટોલા ને લીખું ને બધું આપણા શરીર ઉપર જીવે છે. ફૂગ ને કેટલાય પ્રકારના બેક્ટેરિયા ઉપર જીવે, કેટલાય આપણા શરીરની અંદર જીવે. આ બધાની અંદર જુદા જુદા એમ કેટલાય છે આ પૃથ્વીની અંદર જીવતા છે, કેટલાય પૃથ્વી ઉપર જીવે અને કેટલાય હવામાં જીવે છે. એવી રીતે આપણે આ રીતે અહીં જીવીએ છીએ. કે આ કેવા છે કે કરમ ભરમ એમ સકલ દ્રઢાય, કેવલ પદ ગતિ કાહુ ન ગાય. આ કેવલ પદ છે જે વળ વગરનું છે, જે તારું સ્વરૂપ છે કે એનું તારે તે ક્યારેય ગાયું નહીં અથવા એના માટે તે કઈ વિચાર ન કર્યો. કેવલ પદગત અકથ અનંતુ, કેવલ પદની કોઈ કથા ન થાય, ચેતન પક્ષની કોઈ કથા ન થાય, એની કોઈ પારાયણ ન થાય. રામાયણની પારાયણ થાય, ભાગવતની પારાયણ થાય, બીજા પણ કોઈ પણ શાસ્ત્રો પારાયણ થાય. તારા સ્વરૂપને હું પારાયણ કરું, એને કેવી રીતે સમજાવવું? પારાયણ બીજાની કરવું પછી તારું સ્વરૂપ તને ઈશારાથી સમજાવું તો થાય કે. એટલે કે હું આ અકથ છે, કથા ન થાય, કથી ન શકાય. તમે વાણીમાં બોલવા જાઓ તો સ્વરૂપ ન આવે, વાત આવે. આ જે વેખરી વાણીમાં બોલો એમાં વાત આવે, શબ્દ આવે, અક્ષર આવે, વાક્ય આવે, એમાં ભાવ આવે, બધું જ એની અંદર ભરાય. પણ એમાં છે એ કેવલ પદ છે, એ અકથ છે, જે કથવામાં, બોલવામાં, લખવામાં અલગ છે. લખી ન શકાય, અકથ છે, કથી ન શકાય, કોઈને કહી ન શકાય. કે ગતિ નહીં પાવત હદ કે જંતુ, તો કથી નથી એકાતું તો હદની અંદર રહેલા જંતુઓ એ કે આને કેમ પ્રાપ્ત કરી શકે? હદના જંતુઓ ક્યાં સુધી છે એની હતી વ્યાખ્યા કરશે. હું હદ ક્યાં સુધી કહું છું, જંતુ ક્યાં સુધી છે કે એ કેમ નથી પ્રાપ્ત કરી શકતા? કે હે ભક્ત, જે વક્તાના ચિત્ત ગુણ આદિ દેવતાઓમાં રોકાયા છે, ગુણ આદિ 3 ગુણ અને બીજા દેવતાઓમાં રોકાય તે વક્તા જગતના સર્વ લોક આગળ કર્મનો ભ્રમ દઢ કરી બતાવે છે. કર્મ આ કરવું જોઈએ, આ કરવું જોઈએ એમ કરીને કર્મનો ભ્રમ દ્રઢ કરી બતાવે છે કે આ જ સાચું છે. એમાં પાછા એટલા પોરવાઈ જાય કે વાત પૂછો. અને આમ કરવું જોઈએ, પૂજાની અંદર આ ભૂલ ન થવી જોઈએ. એટલે એવી જડતાની અંદર લાગે કે તમારે આ સેજમથી આ ભૂલ કરો તો તમને આ થાય. એટલે એ ત્યાં ભૂલ દેખાડે. ભાઈ હવે આમ જ આપવાનો છે કે આમ કઈ આમ ન નખાય કે ઝીણી ઝીણી બાબતમાં એમ કરીને માનસિક રીતે એ દ્રઢ કરાવી નાખે એક પદ્ધતિને. એ પદ્ધતિ પછી આપણે છોડી ના શકીએ. એટલી ઝીણી ઝીણી આ અંતર ચિત્તની અંદર ભરાઈ જાય કે એને છોડતા બીક લાગે. આવી રીતે જે માનસિક બીમારી છે, બધી માનસિક ગુલામીની અંદર આ બધા જ પડ્યા છે કે કોને હું સમજાવું? આવી જડતાની અંદર કેવી કેવી એની સાયકોલોજી ખાલી જોવો. આ જે માનસિક સ્થિતિ આ રીતે આવી દ્રઢતા, આવી ભયંકર દ્રઢતા કે આપણે છે રોજ માળા ફેરવતા હોય ને એમાં વળી આજે મન કઈક થઈ ગયું, માળા નથી ફેરવી, પણ એવો એને વસવસો રહી જાય આજ મારી માળા રહી ગઈ છે. તો તને ગુલામ માળા કરી દેશ તો ઓલા તારામાં પેલો માવો ખાય છે કે દારૂ પીવે છે કે એને કોઈ વ્યસન છે, એમાં શું ફરક છે? તારું વ્યસન આ સારું છે કદાચ. એટલે એ દ્રઢ કરાવે અને દ્રઢતાની અંદર જડતા લાવે. એટલે સ્વરૂપ કેમ સમજવા દે? આટલું બધું દ્રઢ કરાવી દીધું, આવી દિવાલ ભયંકર કરાવી દીધી, એની અંદર પૂરી દીધા હોય, તેમાંથી નીકળે કેમ બહાર? જીવતા ચણી લીધા આપણે. આ તો બધાને દેખાય કે આ દિવાલ કરી છે, આવડી આ જે માનસિક દિવાલ કરી છે એને કોણ જોઈ શકે? અને એ કોઈ જોઈ નથી શકતું, તેને તોડી પણ કોણ શકે? અને એ પ્રીતિ વાળી છે પાછી, પોતે જ પાછો ઈંટો મૂકતો જાય, એની ઉપર માલ નાખતો જાય, સિમેન્ટ કોન્ક્રીટનો, અને એ વધારે જાડો થતો જાય. આ તો કોઈ બીજું નથી કરતું. એકવાર સમજાવી દીધું હોય તો આમાંથી છૂટી ન શકે એવું હોય કે. તો એ કે આવી રીતે ગતિ નહીં પાવત હદ કે જંતુ. આ હદની અંદર આપણે બધાયેલા માનસિકતાની અંદર. અને હદ તો કેવી છે કે આપણે આપણા નામે બંધાઈ ગયા, આપણા શરીરે બંધાઈ ગયા, આપણા ચિત્તે, આપણા સંસ્કારે બંધાઈ ગયા. એવું નથી કે એમાં ન બંધાવવું જોઈએ, પણ સમજ તો હોવી જોઈએ કે આની અંદરથી છૂટવાનો માર્ગ વગર ક્યારે બંધાવવું નહીં. પહેલા જે જગ્યાએ તમે જાઓ છો ત્યાંથી તમે નીકળી કઈ રીતે શકશો એ પહેલા જોઈ લેવાનું, પછી જવાનું.
ભાઈ જાઓ જાઓ એનો વાંધો નથી, એટલે નીકળવાનો પહેલા માર્ગ જોઈ લેવાનો, એટલે ફસાઈ ન જવાય. અને આ જગત આખું કે આવી માનસિક બીમારીને ફસાયું છે. અને એને પાછા એ લોકો ભાવ સમજે છે, પ્રેમ સમજે છે, પ્રીત સમજે છે. તો તું છો જે ઈ હું છો, આ બધું તો છે એ કે, પણ તું છો જે વિચારી શકે છો, ખાઈ શકે છો, પી શકે છો, ફરી શકે છો, તું માની શકે છો, એ તું કોણ છો? તું તો એનાથી છૂટો થા. આ તો બધી માનસિક છે તારી સ્થિતિ. તો એવી રીતે પાછા એના એવા વખાણ કરે કે વાત પૂછો, વાઘાને તું જોનાર છો. એટલે જે માનસિક સ્થિતિ કે કોઈને આપણે ઉગવેખવા નથી, પણ માનસિક સ્થિતિની અંદર ભરાઈ ગયા. તમે એના સુધી ગુણ રાખો તો બરોબર છે, જેની હદ છે ત્યાં સુધી રાખો તો બરોબર છે. કાળક્રમની અંદર તો આ પણ બચતા નથી. રામ નો વાંયથી શરીર છોડ્યું હોય તો દેખાડો, કૃષ્ણએ ત્યાં શરીર ન છોડ્યું હોય તો દેખાડો, બુદ્ધે અહીં શરીર ન છોડ્યું હોય તો દેખાડો, મહાવીરે અહીં શરીર ન છોડ્યું હોય તો દેખાડો. નાનક થઈ ગયા કે કોઈ પણ અહીંના જે છે એની શરીર તો આ જ માટીમાં છોડ્યું છે. તો એ વિશેષતા શું છે? હા, જ્ઞાનથી કોઈ વિશેષ થયા છે તો આપણે સમજીએ, પણ એ છૂટા પડવું કેમ? એમ આ સમજથી છૂટા ને એની અંદર આપણે પાછા લાગી જઈએ છીએ. તો એ વિશેષ વ્યક્તિ છે, એમાં ના નથી, પણ તું ક્યાં વિશેષ નથી? આપણી આ તારી જયારે શક્તિ જાગશે, તું જાગરણ થશે, ત્યારે તું પણ જાગીશ, ત્યારે એવો જ દેખાશે. આ તો બકરા ભેગો ભળી ગયો છો તો સિંહ છે. તું આને ચલાવે છે, તું તારી શક્તિ તો જો. આ જડ છે એનું, એને 80 કિલોના જડને તું વજન વગરનો લઈને ફરે, અને તું એ 80 કિલો છે, આંગળી આમ ન કરી શકે, પાપણ ન પટાવે કે એટલી તો તારી તાકાત છે. તે જડની હારે સંબંધ કર્યો ને તો તું જડને ચલાવે છે. પણ મૂર્ખ પાછો ભૂલી કેવો ગયો કે તારી ચેતનતા ભૂલી ગયો, જડ હારે એકતા થઈ ગયો કે હું આ છું. મને મારો એમ કે બોલું સિંહને પકડ્યો ને અહીંથી બીજા સિંહે કે મને મારો, બકરા ભેગો ભળી ગયેલો નાનપણથી. એટલે પછી મોટો એને ભેગો બે બોલે જંગલની અંદર. એમાં એક શિકાર સાચો સિંહ આવ્યો, એટલે એ પાછો ગયો કે આ શિકાર કરવા બકરીઓ ઘણી છે કે એકાદી તો ફટ આવી જશે હાથમાં. એમ ગયો ને એમ પછી એને જોયું કે આમાં તો એક સિંહ ભાગે છે કે મારે આ બકરી ભેગો, મારે તરાડ સાંભળી રીતે ત્રાડ આની સાંભળે ને એ ભાગે કે. તો એ ભાગે છે તો એને કીધું કે આજે શિકાર નથી કરવો, આમાં કઈક નક્કી કઈક જુદું છે કે. એટલે પેલા ને ઓલા સિંહને બોથીમાંથી પકડ્યો. તો ઓલો કે પણ બે કે હું મને જવા દે કે હું બકરી જ છું એમ. બોલો કે તું સિંહ છો, પણ માને કોણ? અભ્યાસ જ એટલો થઈ ગયો બકરી હારે રહીને, એમાં તત્વોની હારે અભ્યાસ એટલો થઈ ગયો છે આપને કે આપણે જડ થઈ ગયા. ભૂમિ, જળ, અગ્નિ, વાયુ, આકાશ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ બધાની અંદર આ 10 ઇન્દ્રિયો, અંતસ્કરણ, એની અંદર એવા જડ થઈ ગયા છે કે એની અંદર આપણે ચેતનતાને ભૂલી ગયા છીએ. તો કેવી રીતે આ ચેતનતાને આપણે, તો કે આ બધાની આપણે સિંહ છીએ અને સિંહ આની હારે ભળી ગયો. એને તો તે બકરાને તો તે હરખા કર્યા, પણ તું ન છો, તું પાછો એમાંથી બહાર નથી નીકળ્યો. એટલે એને કીધું કે આ રીતે જોતા કે ગતિ નહીં પાવત હદ કે જંતુ. આપણે હદમાં બંધાઈ જાય તો અનહદની ગતિ પ્રાપ્ત ન કરી શકીએ. આ તો હદ બેહદની પારની ગતિ છે. અનહદ હદ છે એ તો સગુણની છે, અને બેહદ નિર્ગુણ છે, એટલું વ્યાપક છે બ્રહ્મ. અને આ તો એનાથી પર અનહદ. આ ગતિ કોણ પ્રાપ્ત કરે? આ શબ્દો નથી ખાલી હું બોલતો, હદ, બેહદ ને અનહદ, એના અર્થો પણ છે અને એની સમજણ પણ છે. કે ભાઈ ભાષાની અંદર આવે છે, તમે એ ભાષામાં પ્રાસ મેળવી દીધો, પ્રાસ નથી મેળવતો. આમાં વિશ્વાસ છે જે વાત કરું છું કે ગતિ નહીં પાવત હદ કે જંતુ. હે ભક્ત, જે વક્તાના ચિત્ત ગુણ આદિ દેવતાઓમાં રોકાયા છે તે વક્તા જગતના સર્વલોક આગળ કર્મનો ભર્મ દ્રઢ કરાવે છે. એમાં કોઈએ સકતા સત્કેવલના પદની ગતિ ગાય નહીં હોય અથવા સમજાવી હોય એવું બન્યું નથી, ગાય હોય એવું અથવા સમજાવે એવું બન્યું નથી. કારણ કે કેવલ પદની ગતિ અકચ્છ હોય, અંત સિવાયની છે. ત્યાં બાજુની હદમાં રહેલા જીવ કદીએ પ્રાપ્ત કરી શકતા નથી. હવે એ જે આપણું બંધાઈ ગયેલું જે મન છે એને કોણ બ્રેક કરે, કોણ તોડી નાખે? જો આ ગોટલું છે કેરીનું, એને તોડી ન નાખે તો આંબો કેમ થાય? હદમાં આપણે બધા પૂર્વગ્રહથી બંધાયેલા હોય તો ઉપગ્રહ કેમ છોડીએ?
કે ભાઈ આપણે તો એમ કે ઉપગ્રહ તો આકાશમાં કઈ તરતું છે, આકાશમાં કઈ એમને રહેતું છે કે બધું હેઠે જ પડે છે, એમ જ આપણે જોઈશું. એ તો આપણો પૂર્વગ્રહ છે. ટ્રાય તો કરી જો એક વાર કે પછી ઉપગ્રહ છોડી કે હા ભાઈ તો આકાશમાં રહેશે, હવે હેઠે નથી પડતો. પહેલી વખત જેની ઉપગ્રહ છોડ્યો છે એને કેટલા જણા એવા મળ્યા છે કે હાવ ગાંડો છો કે આકાશમાં કઈ રહેતું છે કે બધું હેઠું જ પડે કે અમે ગમે એટલા પાણકા નાખી છે ઉપર કે સફરજન હેઠું, કેરી હેઠી કે બધું નીચે જ પડે છે કે અમારે 5મા મળેથી કે પાણી નાખી તોય હેઠું પડે છે. તો એની જે ગણતરી છે નીચે પડવાની, નીચે પડવું એને જોયું છે તો એનો પૂર્વગ્રહ બંધાઈ ગયો છે. એમ આપણો ત્યાં પદાર્થની સાથે રહેતા આપણો પૂર્વગ્રહ થઈ ગયો છે કે હું મનુષ્ય છું, હું છે સ્ત્રી છું, હું પુરુષ છું. આ બધી જે ધારણા છે એમાં બંધાવાથી આપણે મૂળ વસ્તુને છેદી નથી શકતા. આપણે આ બંધારણ વાળી જે ધારણા છે, આપણી જે માનસિકતા છે, આપણું મનોદશા છે, એની બ્રેક નથી કરી શકતા. જો બ્રેક કરી તો આંબો આપણે બહાર કાઢીએ. એકવાર બ્રેક કર્યું એક શુક્રાણુને, એને મનુષ્ય થઈ ગયા. હજી ફરીથી બ્રેક કરો, આ એને સમજો કે આ અંકુર જ છે આ શરીર. આને તોડી નાખો, એકવાર બ્રેક કરી નાખો, આને તોડીને પાછા બહાર નીકળો, ક્યાં જશો પછીની વાત છે. પેલા અંદર છે ને કેટલાય શુક્રાણુઓ હતા શરીરમાં, એ બધા વાત કરતા હતા. એમાંથી એક એવો હતો કે મારે તો આની બહાર જવું છે. તો ઓલા પૂછે પ્રશ્ન કે બહાર શું હશે, તું બહાર જાય ત્યારે હું. હવે એને તો બિચારા જોયું નથી, કલ્પ્યું નથી કાંઈ, તો છતાં એનો વિશ્વાસ હતો કે મારે તો જવું છે, તમારે ભલે અહીંયા રહેવું હોય તો. હું તો જવાનો જ છું, હું અહીંયા રોકાવાનો નથી. એવો જેની દ્રઢ નિશ્ચય કર્યો એક શુક્રાણુ. એ દ્રઢ નિશ્ચયની અંદર ઓલા બધા સમજાવવા મળ્યા, ભાઈ ત્યાં છે હું, તું મને દેખાડી કે. કારણ કે એને તો દેખાતું જ નથી. તો આ ઉમરડો હોય ને આપણે ઉમરો અથવા વડલો, તો વડલાના ટેટા થાય ઝીણા ઝીણા. એ ટેટાની અંદર ઝીણી જીવાત હોય, બહુ ઝીણી. એમાંથી એક હોશિયાર હોય, એનો તીક્ષ્ણ અણી હોય એના ઓલાને, અને એમાંથી જે ફળ હોય ને નાનું એવું ટેટું, એ લાલ થઈ ગયું. એટલે એની જે દિવાલ હોય ને ચામડી, એ આછી પડી ગઈ હોય. લીલું હોય ત્યાં સુધી આછી ન પડી હોય, પછી પીળું થાય, પછી લાલ થઈ જાય. લાલ થઈને આછી થાય. અને આ રોજ મહેનત કરતો હોય કે જાવું તો છે જ આની બહાર એમ. ઓલા કે પણ આ કેટલું મસ્ત જગત છે, એને એવડું મોટોમાં એટલું મોટું જગત દેખાતું, એમાં કેટલાય જીવડા હોય. એમાંથી વિંધુ પાડીને એક હિંમત વાળો હોય, વિંધુ પાડીને બહાર જોવે. ઓહો, પાછો આવીને પાછો કે ઓહો, બહાર તો કોવડું મોટું જગત છે કે. એની હજી 2 ડાળી સુધી જ જોયું હોય, એની નજર તેનાથી આગળ જાય નહીં. વડલાની 2 ડાળીથી તો વડલો તાકો જોયું ન હોય, એને જગત શું દેખાય. એ પછી અંદર જઈને પાછો એ બીજાને કે, તો એ કેમ માને નહીં એમ કે એમ કે આનાથી મોટું જગત હોય જ નહીં કે. તું જગત જોઈને આવે કે તું પાગલ છો, એટલે એમ કરીને પાગલ કરીને એને કાઢી મૂકે. કારણ કે એને સમજ નથી. એવી રીતે આ જયારે આ શુક્રાણુ હતો ત્યારે પિતાના શરીરની અંદર એની વાતો કરેલી કે મારે તો બહાર જવું છે. કે તને કોણ બહાર લઈ જશે? કે હું જવાનો, કે જે મળે એના આધારે જાય છે, મારે આમાં રહેવું નથી એમ. તો કે ત્યાં જઈને તું શું કરીશ એમ. એ કે એ જે કરું એ અત્યારે તો દ્રઢ થઈ ગયો છું કે હું આમાં તો નથી રહેવાનો, તમારી જેમ આમાં નહીં મરવું. પિતાજીના શરીરમાં એમને તો મરીશ જ નહીં, હું તો જવાનો બહાર. હું આની જેમ આ બધા જેમ આ ધોતરીમાં મરે છે કે સ્મશાનમાં જઈને બાળી દઈએ છીએ, કબ્રસ્તાનની અંદર જઈને દાટી દઈએ છીએ, ઓલા કુવામાં લટકાવી દઈએ છીએ, એના બધા મરે એમ મારે મોત નથી છોડતી. મારે તો આની બાજુ છે, આમે મરી જવાનું છે, મારે સાહસ કરવું છે. એટલું સાહસ એના મનની અંદર ભરાઈ ગયું. એ ભરાઈ ગયેલા સાહસમાં એ કોઈને સમજાવી નથી શકતો હું શું કરું છું. કારણ કે એની બહારની જગત હજી જોયું નથી. એને તો નિરાધારના દેશમાં પગ મૂકવાનો છે, ત્યાં આધાર નથી મળવાનો. પિતાજીના અને માના શરીરમાં તો આધાર હતો. હું આધાર કોનો લઈ શીખે? ત્યારે એને આધાર નહોતો, એની સમજ પણ એટલી નહોતી કે હું કેવી રીતે કરીશ એમ. પણ જ્યારે એને જાવું જ થયું, એટલો દ્રઢ સંકલ્પ થયો, ત્યારે એને પ્રણવે પહેલા સાથ આપ્યો. વાયુએ એની અંદર ગતિ કરાવી અને નીચે ઉતારી દીધો. નીચે ઉતારીને પછી જળે સાથ આપ્યો, જળમાં વહેરો. બધાય તત્વો એને સાથ આપવા મળ્યા. જે તત્વો છે એ જે એને નડતા હતા એ હવે એના સાથમાં આવવા મળે. કારણ આની દ્રઢતા જોઈ, નિશ્ચિત દ્રઢતા જોઈ કે આ તો જવાનો જ છે અને આને કોઈ રોકી શકવાનું નથી. એટલે જે તત્વો હતા, જે દેવો હતા ઘાટ વિશે, એ બધા એને સાથ આપવા મળ્યા. સાથ આપવા મળ્યા ને ત્યારે જ એક વખત પિતાજીની કામનાથી નીચે ઉતરી ગયો, માના ઉદરમાં રોપાઈ ગયો. હજી એને ખબર નથી હું તૂટીશ તો શું થાય છે, કે બ્રેક તો થઈ જ જવું છે, ભલે મરી જાવ. મરીને એ પાછો જન્મો. એ આપણે બધા
મરીને જન્મેલા છીએ આપણે. આવું સાહસ આપણે કર્યું. હવે બીજું સાહસ તો આમાં બધા રોજ મરે. અશ્વિની કુમારે લાઈન હોય, ઉમરાની અંદર લાઈન હોય, કેટલા બીજા 8-10 સ્મશાનો છે સુરતની આજુબાજુ, બધામાં લાઈન હોય, રોજ બધા મરે. એનો એ જ માર્ગ મારે લેવાનો, સાહસ કરવાનું જ નહીં. અને કેટલાય જન્મ સુધી આનું આજ કર્યું તો આનું આજ કરીશ, એનો જ અભ્યાસ મને થઈ ગયો. હજી પાછું મારે બીજું સાહસ કરવું છે. આને બ્રેક કરી નાખું છું, સમજીને વિચારીને, કોઈને નડ્યા વગર. એટલે હું ક્યારેક કહું કે આપણે બધા બ્રહ્માના સપનામાં છીએ. આ કોઈનું સપનું છે એના અંદર આપણે બેઠા છીએ. એટલે એ કેવી રીતે થાય, સાચું કેવી રીતે છે કે આપણા સપનું આપણે આવતું હોય, આપણું સપનું આપણે આવે ત્યારે કોઈ પણ જગ્યાએ આપણે હુતા છીએ, એ શરીરને આપણે ભૂલી જઈએ છીએ. અને જે સપનાનું શરીર છે એને જ સાચું માનીએ છીએ. આપણે અહીં સુરતમાં હોતા ને તો કાશ્મીરની અંદર ફરતા એ શરીરને સાચું માની આને ભૂલી જાય. એમ આપણું ક્યાંય શરીર સૂતેલું છે એને અત્યારે આપણે ભૂલી ગયા છીએ. આ સપનાનું શરીર છે. અને બ્રહ્માજીને આવેલું સપનું છે એના પાઠ છીએ આપણે. આપણા સપનામાં કેટલાય આવેલા હોય, ઝીણા કેટલાય આપણા સપનામાં આવ્યા હોય. કોઈ પહાડ આવ્યો છે, કોઈ સંબંધી આવ્યા છે, કોઈ છોકરાઓ આવ્યા છે, કોઈ બાપ દાદા આવેલા છે. એ સપનાની અંદર મિત્રો બધા દેખાય. તો એને પદાર્થ હતા નહીં, આ બધા કાઢ્યા ક્યાંથી? આટલા બધા ઘાટો ઉત્પન્ન ક્યાં? ભલે સપનાના, ત્યારે તો એને હાચા માનું છું ને. આને કેમ અત્યારે આને હાચા જ માનું છું ને, આ ખોટું છે તોય તે બે હરખું જ છે. સપનાની અંદર જે કાંઈ હોય, કેટલાય સફરજનના બગીચામાં હું રખડ્યો હોય, આરબ કન્ટ્રીની અંદર જેને ખજૂર ઉતાર્યા હોય ઉપરથી, બહુ મજાના હોય, પણ સપનું જાગી અને એમાંથી એક ખજૂર આપણા પથારીમાં હોય, ફળિયો ન હોય, કેરી ન હોય, સફરજન ન હોય. કેમ કે સપનું વિખાતા એ કાંઈ રહેતા નથી. એમ આ સપનું વિખાતા પણ આમાંથી કાંઈ આપણે લઈ ના જઈ શકીએ. એટલે સપનું જ થયું ને. ગમે એટલું આપણે અગર હોય સંતાન, આ તે બીજું ત્રીજું, આ શરીર નહીં ન લઈ જઈ શકીએ. તો બે પ્રકારના સપના છે. એક આપને આવે એ સપનું, ને એક કોઈક બીજાને આવેલું એના સપનામાં છીએ આપણે. હવે તો હોશિયારી તો એ છે કે એના સપનામાં એને ખબર પડ્યા વગર નીકળી જવું. એક વખત હું વાત કરતો હતો, ઠાકરસિંહભાઈ છે, હું સપનામાં હતો. પછી સપનામાં બાબુ દાદા છે એ ત્યાં હતા, એના ગામ આપણે ભલગામ. ઠાકરસિંહભાઈ ની પાછા અમે બધા સપનામાં, એના સપનામાં પાછા અહીંયા વાડીની અંદર છે સત્સંગ કરતા હતા, રામવાડીની અંદર. તો અમે સત્સંગ કરીએ છીએ એ સપનામાં, એના સપનામાં, મારા સપનામાં. મારા સપનામાં હવે હું એના સપનામાં આવ્યો છું, એને ખબર ન પડે ને મારે નીકળી જવાનું એના સપનામાંથી. એ જો જાણી જાય તો ઉઠી જાય એટલે મને જવા નથી. જો સપનામાંથી હું જાઉં અને જો એ જાગી જાય તો સપનું વિખાઈ જાય તો હું કેવી રીતે નીકળી શકું? સપનું છે ત્યાં સુધીમાં નીકળી જાવ. એટલે બ્રહ્માનું આ સપનું આલે છે, આ નિરંજનનું સપનું આલે છે, એને ન ખબર પડવી જોઈએ. અને સપનામાંથી નીકળી, જો એ હલી જાય વધારે, ખબર પડી જાય એને, તો એ જાગી જાય તો સપનું વિખાઈ જાય તો આ બધું એમને નાશ પામી જાય. એટલે સપનામાંથી આપણે ગતિ કરવાની. ભૂતા નહીં બહુ, હવે થોડી વાર તો સપનામાંથી ગતિ કરવાની છે. સપનું પાછું આવી જશે અહીંયા સ્થૂળમાં. તો મેં કીધું કેવી રીતે નીકળાય. હવે બધા બેઠા છે એના સપનામાંથી મારે સત્સંગ, પાછો સત્સંગ હું જ કરું છું, અને મારે ત્યાંથી નીકળવું હોય તો મારે કરાય હું. એટલે મારું એક જુદું સ્વરૂપ બેહારી દેવાય ત્યાં, જે એ ખોટું છે. ઈ છે ઈ પડછાયા રૂપે છે, એને મારે બેસાડી દેવું પડે. કે જે રીતે પેલો ધૃતરાષ્ટ્ર છે એની આગળ ભીમને રજૂ કરવાનો હતો, પણ કૃષ્ણને ખબર પડી ગઈ કે આ છે ને એ ભીમને ભરી જશે ને આનામાં 10,000 હાથીનું બળ છે કે, અને ભીમમાં 1000 હાથીનું બળ છે. આ એને દબી દેશે, એને ક્રોધ છે કે ભીમે જ બધા મારા છોકરા 99 છોકરાને ભીમે મારી નાખ્યા. તો 99 છોકરાને કે ભીમે જ મારી નાખ્યા છે. એટલે ભીમ ઉપર એને એટલો કાળ હતો કે વાત પૂછવામાં. એટલે આ તો જોઈ શકતા નથી. આ હુતા હોય શું જોઈએ કે બ્રહ્મા હુતા છે, નિરંજન હુતા છે, એ શું આપણે જોઈએ કે, પણ આપણે એના પેટામાં છીએ એટલે આપણે એમાંથી નીકળી નથી શકતા. તો એ કે આને આંખો નથી ધૃતરાષ્ટ્રને. એટલે એ કે કૃષ્ણ એને ખબર પડી કે આ દબાવી દેશે ને આને મારી નાખશે, કે છોડશે નહીં. પહેલા એની વાત કરાવી, વાત કરીને પછી એવું લોખંડનું પૂતળું બનાવ્યું. એ પૂતળાને એની આગળ ધીરે વાત કરીને પછી ભીમને કીધું તું ખસી જા, એને ધક્કો મારી દીધો. એટલે ઓલા એમ લાગ્યું કે ભીમ બધ ભરે છે, એમ આ રીતે બધ ભરીને ઓલા તો દબી જ દીધું, ખબર હતી. અને જોરથી એનો ભૂક્કો કાઢી નાખ્યો. બધા જે આ પાંડવો હતા એ બધા આવાક થઈ ગયા. કૃષ્ણ જાણતા હતા. એટલે એ આવાક થઈ ગયા કે આ તો મારી નાખે હતી, ક્યાં આપને ભીમને મારી નાખે હતી કે ભાઈ ઓછો કરી નાખી કે ક્યાં તમારે જોવાની, તો મને આવડે છે ને કેમ જવું એમ.
આની આગળ. તો એવી રીતે એની આગળ મૂકી દીધું. તો હવે આ બધાને સપનું આવતું હોય, એમાં સપનામાં હું છું, હું મારા ઘરે છું, એના સપનામાં હું ગયેલો છું, એવું મને સપનું આવે છે. અને એના સપના ભલગામમાં આવેલા સપનામાંથી, વાડીમાંથી મારે નીકળવું છે. તો મારે એવું કંઈક રૂપ બીજું બનાવવું પડશે જે પડછાયા રૂપે હોય. અને પડછાયા રૂપે હોય એની સમજ મને હોય. આ કેમ બનાવું હજી કઈ ખબર જ નથી. ઓલો જે શુક્રાણુ નીકળે એને ખબર જ નથી કે હું મનુષ્ય શરીર લઈશ. હજી કઈ ખબર જ નથી. ખબર વગર ગતિ કરવાની છે. આધારમાં તો હાલી એકી. આને કીધું કે આ પાણી પી લો તો પાણી પીવાય. બરફનું કીધું હોય તો બરફને ચૂસી શકાય. પણ એમ કીધું વરાળ છે એને તો જે વરાળને હોતી આપણે બાંધીને એના ટીપા પાડીને પી શકીએ. પણ કીધું કોઈ કે સઘન ઘનને પી જાઓ તો કેવી રીતે પીવું? સઘન ઘન તો છે જ, તે પાણી તો છે જ આકાશમાં. તો એને કેવી રીતે? તો બધાની પદ્ધતિ તો હોય જ કે પેટ્રોલ છે ક્યાંય ઊંધી છે તો એને હોતી કાઢી. એની અંદર શક્તિ છે તો શક્તિનું રૂપાંતર કરીને ગાડી પણ ચલાવી છે, પ્લેન પણ ચલાવી છે. તો બધાની પ્રક્રિયા તો હોય જ. એ જ પ્રક્રિયાથી આપણે બહાર નીકળ્યા એક વખત. આવું સરસ મજાનું શરીર ધારણ કર્યું છે. તો હજી એક વખત બીજો કે આ બધું ક્રતની અંદર છે. ક્રતની બહાર તારે જવાનું છે. અને ક્રતની બહાર તારે કેવી રીતે જવાનું? તો કે તારી સમજ ત્યાં સુધી જવી પડશે ધીરે ધીરે. અને અમુક વસ્તુનો વિશ્વાસ રાખવો પડશે, અમુક સમજ. પણ વિશ્વાસ તારે તારી ઉપર જ રાખવો પડશે. હું કાંઈ ખોટું કરતો નથી, મારે જવાનું છે આગળ. આ વિશ્વાસ તારે તારી ઉપર રાખવો પડશે. હું કાંઈ ખોટું નથી કરતો, મારે આગળ જવાનું છે. અને આગળ જવા માટે કોઈ પણ પ્રકારના નીચેના માર્ગો પણ હું અપનાવતો નથી. મારો શુદ્ધ અને ચેતન સીધો રસ્તો છે એ મને દેખાય છે. તો એવી રીતે આ સપનામાંથી નીકળવું છે. અત્યારે ટોટલ સપનું છે, એમાંથી કોને જવું છે? તો એના માટે દ્રઢ થવાનું છે. કેટલાય શુક્રાણુઓ હતા ત્યારે, એકની દ્રઢતા હતી. અને એ ઠેઠ સુધી પહોંચે એને બધાએ પછી મદદ કરી. જવાવાળાને પછી મદદ, પહેલા તો કોઈ મદદ નથી કરતો. પહેલા કોઈ હાલ સાથે નહોતા આવતા. એકલા ગાંધીજી આટા મારતા હતા. પછી ધીરે 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 કરતા કરતા આખો દેશ હારવાર થઈ ગયો. કોઈ શરૂઆતની અંદર તો એક જ હોય, પછી બધા જ સાથ આપવા મળશે. ત્યારે તમારો દ્રઢ નિશ્ચય થશે. ત્યારે દ્રઢ નિશ્ચય નહીં થાય તો તમને કોઈ સાથ નહીં આપે. આ જ દેવો તમને મદદરૂપ થશે જે દેવો અત્યારે તમને રોકી રહ્યા છે. કારણ કે એને એમ લાગે છે કે આ જીતી જશે, આ જીતી જશે, સત્તા આના હાથમાં આવવાની છે, પછી આપણે એની નીચે રહેવાનું છે ને એમ. એટલે ધીરે ધીરે મદદ કરવા મળશે. અહીંયા એ રીતે છે. એટલે હદના જંતુને આ વાતની ખબર નથી પડતી. પણ ઓલો જે શુક્રાણુ હતો એ હદમાં રહેવા છતાં વિચારતો હતો તો બે હદનું. એનો વિચાર તો અનહદમાં જવાનો હતો. એમ અત્યારે વિચાર છે એ આ 6 શાસ્ત્ર, 18 પુરાણ, 4 વેદ એના વિચારથી બહાર વહી જાવ. ક્રતના વિચારથી બહાર વહી ગયો, સમજણમાં આવી ગયો. પંચમ વેદનો વિચાર છે મારો, અને વાસ્તવિક વિચાર છે. આની અંદર કાંઈ નથી. અને વાસ્તવિકતા એ છે કે હું જન્મો છું, હું છું. એટલે કીધું આ હદની બહાર. હદ ક્યાં સુધી છે કે અબ સુનિએ જીવ હદ કી ગતિયા, જે જહાં લ્યો જીન જિંદગી મતિયા, કુલદર્શી કી હદ કુલ દેવા, अन्य बोध समझत नहीं भेवा. अब सुनियो जीव हद की गतिया, जे जाल्यो जिन जिन की मतिया, कुलदर्शी की हद कुल देवा, अन्य बोध समझत नहीं भेवा. अन्य बोध समझत નહીં. કુળનો જેનો મોહ થયો હોય, કુળદર્શી હોય. આમાં કીધું 6 દર્શી છે કે આ બધા હદના છે કે એમાં કુળનું અભિમાન કરે. હું તો આ કુળનો છું, મારું ઉત્તમ કુળ છે, આવા અમારા સુરવીર થઈ ગયા. એ જે જન્મો છે એના કુળના આધારે પોતાને ગણે છે કે એને કોઈ ઉપરનો બોધ આપે અને સમજાવે તો એને કુળ દેવી છે તો કુળ દેવતા છે, એને છોડીને ઉપર જવા જ તૈયાર નથી. કારણ કે એમાં બંધાયો છે કે એની હદમાં કે. તો આવા કુલદર્શી, પહેલા કુલદર્શી કીધા. બીજું કીધું આહારદર્શી જંતુ જીવ જેહી, આહાર લગે હદ કરત સ્નેહી, દેહદર્શી કી હદ ગુણ તીનું, તન મન દેહ હોય રહે આધીનું. આહારદર્શી એક વાર વાંચું છું. આહારદર્શી છે એને આહારમાં જ પ્રીતિ છે. જ્યાં જો ને એની પ્રીતિ આપણને ખબર પડી જાય કે આ આહારદર્શી છે. એ કીડીથી લઈને બધા ગમે ને એને તરત ખબર પડી જાય કે અત્યારે કંઈક જલેબી કંઈક શીરો બની રહ્યો છે. એ તરત જાણી જાય. કારણ કે કેમ? એ આહારદર્શી એની પ્રીત જ ન્યા છે.
અને ઘણા છે જે જગ્યાએ પડ્યું છે એનાથી આઘાત નો 2-3 વખત આટા મારી બાજુ જ્યાં પડેલું હોય ને ખાવાનો ખોરાક એવી રીતે ત્યાં આટા મારે. એવી રીતે પક્ષીઓ આવું કરે છે, પશુઓ આવું કરે છે. એક જગ્યા ઉપરથી જ્યાં રોટલી રોજ મળતી હોય એમાં 10 દિવસ એક જગ્યાએથી કૂતરાને રોટલી આપો ત્યાં એ 2-3-4 વાર આટા મારે જ તે આહારદર્શી. કબૂતરને જ્યાં ચણ મળતી હોય ત્યાં ઢેર ગરુડી જ્યાંથી એની માખી મળી હોય ત્યાં જ પાછી આટા મારતી હોય, ક્યાંયથી મળશે માખી એમ. તો એવી રીતે આહારદર્શી છે. એમાં મનુષ્યની અંદર એ આહારદર્શી છે. એને આહારના વિશે એટલું પૂછો ઝીણી બાબત જાણતા હોય. આહારના વિશે તો એનું PhD થઈ ગયેલા હોય. એટલા બધા વિષયની અંદર આહારની અંદર જીભની લોલુપતાની અંદર ફસાઈ ગયેલા હોય. તો કે આવા આહારદર્શી છે એની કે આહારદર્શી જંતુ જીવ જે આહાર લગે હદ કરત સ્નેહી. આહાર સુધી જેની પ્રીતિ હોય. ઘણા લોકોને આવા આહારની બહુ એમ તમે 8-10 વાર 15 વાર ઘરે તમે જમવા બોલાવો, પ્રોગ્રામની અંદર બોલાવો, કાર્યક્રમ અમે બધા જુદા કાઠિયાવાડની અંદર ગુંદાનું શાક કરે ને પછી લસણનું આખી લસણનું શાક કરે, આખી ડુંગળીનું શાક કરે, આખા રવૈયા રીંગણાનું શાક કરે, એવું બધું કરીને 8-10 વાર બોલાવે ને ત્યાં એને પછી કાર્ય કરે છે, એને આધીન થઈ જાય. ક્યારે હવે પછીનો પ્રોગ્રામ હશે? હવે આહારની અંદર પ્રીત થઈ જાય છે. આ જે આહાર છે જીભની અંદર જે લોલુપતા છે એની અંદર પ્રીત થઈ જાય છે. તો એને હું હમણાં કહેતો હતો આ લોકો મંદિરની અંદર કોઈને વજન કરીને પ્રસાદ મૂકી આવે. પ્રસાદની અંદર વજન પ્રમાણે હાકર મૂકે છે. 10-12-13 કિલોનું છોકરું હોય એની માની હોય કે આને આહાર મૂકી આવે, એનો પાછો ત્યાં ડબ્બો ભરેલો હોય. એટલે ઘણા તો 3-4 વાર જાય કે મોઢા મૂક્યા પછી સ્વાદ જ આવ્યા કરે. ઓલા દર્શન કરવા 1 જ વાર જવા, હાકર દર્શન 4 વાર કરાવે. હાકરના ડબ્બા ઉપર 1 વાર હવારમાં મૂકી દીધી ને પછી એને 1 વાર તો દર્શન કરી પછી આપને એમ થાય કે આ પાછો કેમ આવ્યો છે, પણ એ આપને બહુ ભક્તિ કરે એમ. પણ એનો જીવ તો પેલી હાકરમાં ડબ્બો છે ને એમાં લાગેલો છે. એ કઈ પરમ ગુરુની કે કઈ મંદિરમાં આવે છે તો એ કઈ એને પણ એક વખત આવી રીતે છું શૃંગી ઋષિ છે એ દશરથની આગળ જતા નહોતા ત્યારે, કારણ કે શૃંગી હતા ને નાનપણથી એની કોઈ સ્ત્રી જોયેલી નહોતી, યુવાન અવસ્થામાં હતા અને એના અંદર શરીરની અંદર કોઈ પણ પ્રકારની કામના વાસના હતી જ નહીં. અને વશિષ્ઠજીને છે એને લાવવા થાય પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવા માટે અયોધ્યામાં. તો એના પિતાજી ત્યાં આગળ બધી ગણિકાઓ અને અમુક એના કહેવાય ને ગુપ્તચરોને એને મૂકી દીધા. એ કે આખો દિવસ આ શું કરે છે એની દિનચર્યા જોઈ ગઈ. એટલે એની જોયું આખો દિવસ એનું નિરીક્ષણ કર્યું કે આ શૃંગી ઋષિ છે, યુવાન છે, એના પિતા કંઈક બહારગામ ગયા છે કે. તો જોયું એક લીમડો હતો ને એને રોજ સવારે એ 1 વાર આમ ચાટે, એટલે ખાય પીવે નહીં કાંઈ. એ લીમડાને ચાટે ને એ જગ્યા ઉપર એટલી જગ્યા ઉપર રોજ ચાટે એટલે એ સફેદ થઈ ગયેલો એટલો ભાગ એના થડે ચાટે અને એ ચાટે એની અંદરથી એને પોષણ મળી જતું જીભેથી. હવે વશિષ્ઠજીને આવીને વાત કરી કે એ આવું કરે છે કે એક જગ્યાએ ચાટે છે, એની અંદર કોઈ કામ વાસના એવું કશું જ નથી કે એનાથી પર થઈ ગયેલા છે. તો કે હવે એને કે અહીંયા લાવવા હોય તો કેમ લાવવા? તો કે કામ કરો, જે જગ્યાએ ચાટે છે ને એ જગ્યાએ મધ લગાડી દો. સમજાણ? હવે રોજ તો કડવું હતું, આ 1 વાર પાછું ચાટ્યું અને આ બધા જોઈતા હતા બહાર હંતાઈ. આને તો કઈ ખબર નહોતી, છળ કપટ જાણતા નહોતા, એ કશું જાણતા નહોતા, એકદમ શુદ્ધ હતા શૃંગી અને એ શુદ્ધતા એની હતી. એટલે એની જ્યાં ચાટવા ગયા ને તો ચાટ્યું એટલે પછી એને મીઠું લાગ્યું તો 3 વાર ચાટ્યું કે કેવી રીતે નીચે પાડે છે, આહાર કેવી રીતે પાડે છે, કેમ સ્વાદની લોલુપતા થાય છે. આવા ઋષિને શૃંગીને પણ પાડ્યા. એટલે પછી પાછું બીજી વાર લગાડ્યું, ત્રીજી વાર લગાડ્યું. હવે મધ જેવું અંદર જવા મળ્યું ને એટલે એની આકાંક્ષા વધી કે આનેથી પ્રીત થાય એવી વસ્તુ હું ખાઉં. એટલે ફળ પેલા ખાતા નહોતા, ફળે નહોતા લેતા. પછી ફળ આ લોકો લઈ આવ્યા, જે ગુપ્તચરો હતા, જે ગણિકાઓ હતી એને મોકલી હતી ત્યાં કે આને તમે કોઈ પણ હિસાબે લઈ આવો. એટલે એ રીતે કરીને રાજાનો યજ્ઞ કરવો છે દશરથનો, તો એને લે. પણ જીભ સાથે કેવી રીતે રમત રમે છે, આવી રીતે આપણે કેવી રીતે બંધાઈ જઈએ છીએ. આવા મોટા બંધાઈ ગયા ત્યારે કીધું આહારદર્શી કે આહારદર્શી જંતુ જીવ જે આહાર લગે હદ કરત સ્નેહ. શૃંગીનો દાખલો આપ્યો. અમારા મહારાજ છે મંદિરમાં રહી કે હવારમાં મેં તેથી કીધું, મેં કીધું આવી રીતે હાકરમાં જીવ જાય કે મારા મોઢામાં જ હાકર છે. મેં કીધું કેમ? કે હું ખાયા જ કરું એટલે ઠાકરસિંહભાઈ પછી એને ખાવાનું બંધ કરાવી દીધું અને કે હું રસ પીવું છું એનાથી બહુ સારું રહે. એને રસ 1 ટાઈમ ખાવાનું કરી દીધું એ મહારાજ ને. નકર મહારાજ એની થપ્પો રોટલી કરે રોજ
અને બનાવે એવું શાક બનાવે પોતાની રીતે, તેને મોજ કરે કે એટલી એને પ્રીત હતી. હવે એ આ છે એકાદ મહિનાની અંદર બધો ફરક પડી ગયો. 25 દિવસમાં ઠાકરસિંહભાઈ ની હારે રહ્યા ને તે મહારાજ હતી સુધારો હા એ કે ન્યાજ ફર્યા કરે. કોણ મૂકી જાય છે કે કોઈ કોણ કોની અત્યારે કે ગાડી નવી આવીને પેંડા ધરી ગયો, કોણ મીઠાઈ લઈ એવું કિલો, એની ઉપર જ એની નજર હોય. આહારદર્શી એ તો આપણે આપણું નિરીક્ષણ કરી ત્યારે ખબર પડે. મારે બીજાનું કઈ વાત નથી કરવી. આ તો બીજાને હું બીજાનું નામ દઈને હું તમને કહું છું કે આપણું શું નિરીક્ષણ થાય છે એમ સમજાણું. આપણે ક્યાં લટકાણા છીએ આમાંથી બહાર નીકળવા માટે કહું છું. આઈસ્ક્રીમનો પ્રસાર કે હું 3 વાર જાઉં છું. તમે 6 વાર જાઓ, 3 નહીં 6 વાર. આઈસ્ક્રીમ ઢીલો ન થાય તો 6 વાર જાઓ. એ આઈસ્ક્રીમ ઢીલો થઈ જાય ને એટલે જવાનું બંધ કરો તમે. એટલે અહીંયા કીધું કે આવી દેહદર્શી કી હદગુણતીનું, આ જે દેહદર્શી હોય છે, જે દેહના આરે જ પ્રીતિ કરતા હોય છે, દેહની શુશ્રુષા કર્યા કરે, એને જ હારો સમજે, એને જ કર્યા કરે, એના માટે જ મહેનત કર્યા કરે. એ કેવા છે કે એની 3 ગુણ સુધી પ્રીતિ છે. તન મન દેહ હોય રહે આધીનું. આ 3 ગુણ છે બ્રહ્મા વિષ્ણુ શંકર. એને તન મન ધન એ એના ચરણમાં મૂકી એને આધીન થઈને રહે છે, એનાથી બંધાઈ જાય છે. કે પ્રકૃતિ આ કેટલા છે? 3. પ્રકૃતિ દર્શિકી પર જાબરનું કરે ચિતવન ઉર શક્તિ કે ચરનું. જીવ દર્શિકી હદ સદ જ્યોતિ ઓરલું જ્ઞાન ગણત સબ છોતી. પ્રકૃતિ દર્શી છે, જે આદ્ય શક્તિને માને છે, પ્રકૃતિને માને છે, એ એનું જ ચિંતન કર્યા કરે ઉરમાં. પ્રકૃતિનું સ્ત્રી રૂપ જ એને દેખાય બધું, એટલે પ્રકૃતિનું ચિંતન કર્યા કરે. અને જીવદર્શી છે એની હદ સદ જ્યોતિ, એ નિરંજન પુરુષનું ચિંતન કરે છે. એની ઓરલું જ્ઞાન ગણત સબ છોતી, કે આ બધું હેઠેનું જ્ઞાન છે, કે અમારા કઈ કામનું નહીં, કે અમે તો બહુ ઊંચા જ્ઞાન વાળા. એને જ્ઞાનોસ્મી લાગેલો હોય, એટલે એનાથી ઉપરનું કોઈ જ્ઞાન દેવા વાળો આવે તો એને નકારી કાઢે કે તમારી આગળ જ્ઞાન જ ન હોય, કે અમારી આગળ જ છે એમ. એટલે એનાથી ઉપરના ને એ એટલો જડ થઈ ગયો એમાં કે નિરંજનના જ્ઞાનમાં જે આ સગુણમાં મુખ્ય જ્ઞાન, મોટામાં મોટી સમજ એ નિરંજનની છે. તો સગુણના ટોપ લેવલનો જે જ્ઞાની છે એ જીવદર્શી છે. જીવદર્શકી હદ સદ જ્યોતિ, જ્યોતિ નારાયણ એટલે નિરંજન પુરુષ. ઓરલું જ્ઞાન ગણત સબ છોતી, એની નીચેના જ્ઞાન વાળા નથી, કઈ ગણકારતો નથી. આ 5 થયા બરાબર. પ્રકૃતિદર્શી ને જીવદર્શી. પેલો છે એ આવ્યો કુલદર્શી, બીજો આહારદર્શી, દેહદર્શી, પ્રકૃતિદર્શી અને જીવદર્શી. હવે 6થો આવ્યો આત્મદર્શી કી હદ બ્રહ્મ ભાવુ હારે નિરંતર હારે નિરખ નિરંતર સાહુ. એકટ હદ મહી સબ જુગ બંધી આપો આપને દેવ રહે આરંધી. આત્મદર્શી કી હદ બ્રહ્મ ભાવ હારે નિરખ નિરંતર સાહુ. એકટ હદ મહી સબ જુગ બંધી આપો આપને દેવ રહે આરંધી. આપો આપને દેવ રહે આરંધી. આત્મદર્શીની હદ બ્રહ્મના ભાવ વાળી થઈ ગઈ છે. હું જ બ્રહ્મ છું અને આ બધું જ બ્રહ્મ છે એવી વ્યાપક ગતિની અંદર એ એમનું નિરીક્ષા કરે છે, નિરંતર એ જ ભાવમાં રહે છે. એકટ હદમય સબ જુગ બંધી. આ જગતના બધા જ આની અંદર બંધાયેલા છે. આ એક પળની અંદર આ બધા આપ આપને દેવ રહે આરંધી. પોતે પોતાના જે દેવ છે એને આધીન થઈને રહ્યા છે. આરાધન એનું કરે છે ને એને આધીન થઈને રહેશે. કે હવે અહીંયા પાછું કીધું સો કૈવલ ગત ક્યો કરી પાવે જેહી બંધે જીવ હદ કે દાવે. સુનો હદ કે ખટ તન કહું બરની જેહી જીન કુગ્રહી કહ કરત હે કરની. હે જાણકાર ભક્ત, આમ હદવાળા સિદ્ધાંત સાથે રાખનાર ખટદર્શીઓ સકર્તા સત્કેવલની ગતિને કેમ કરીને પામી શકે? અરે એના આખે જીવન હદમાપ દેવતાઓથી જેના આખાય જીવન હદમાપક દેવતાઓની સાથે રોકાયા છે તેમને પરમ પદની ગમ ક્યાંથી હોય? જો આ ખટદર્શી જે ઉપર કઈ બતાવ્યા તેની ઉલટ તપાસ કરી બીજી વાર સ્પષ્ટ ખુલાસો કરી આપું છું કે તે તું સાંભળ. આ 6 દર્શનોના 6 દેવો હોય, જે દર્શન વાળા જે દેવને ગ્રહણ કરી તેને
પામવાની કરવી કરે છે. તે દર્શનના તે હદવાળા દેવના તનનું વર્ણન કરું છું તે તું સાંભળ. મેં એના વર્ણન કર્યું. એ કોનું કર્યું? તે કે આ દર્શન વાળા, આમાં જે રોકાયેલા છે 6 દર્શીઓ, એનું. હવે કયા દેવનું આરાધન કરી રહ્યા છે, કઈ રીતે કરી રહ્યા છે, એ તને બતાવો, એટલે તને એમાંથી છૂટવાની ખબર પડશે. આપણે અત્યારે આ કીધું મેં કે આ આહાર ઊંધી, તો આમાં જેટલા આહાર, પછી કુલમાં જેટલા જે બંધાયેલા આપણે છે એ અહીંથી, આ તો આમાં હું બંધાય, આપણે ખબર પડશે. અત્યાર સુધી કોઈ કેનો યાદ ન કરાવે તો કેમ ખબર પડે? આ તો યાદ કરાવે તો કોઈ ખબર પડે. એટલે એ ખબર પડતાની સાથે જ આપણે એની અંદર ન બંધાય. અને હવે જે કરી બંધન આ જાણીને કરી, અજાણમાં ન કરીએ. કુલદર્શી કે કુલ તન નાતી, હમ સોઈ બરન ઠગોર કહે છાતી. આહારદર્શી કે તન પ્રાણવાઈ, હમ સોઈ પ્રાણયુ રહે દ્રઢાઈ. કુલદર્શી ની કુલ તન નાતી, એ કુલદર્શી છે એ શું કરે? છાતી આમ ઠોકે કે હું આ નાત નો છું, કે મારી આ પેલી છે, એની અભિમાન કરી કે. અને ઠગોર કરે કહે છાતી, છાતી ઠોકીને કે હું તો આ છું, કે અમે તો આ કુળના છીએ. એનો કુળનું એટલું અભિમાન હોય એ કુળની આ હદની બહાર જઈ જ ન શકે. અને એટલી જડતા હોય કે આહારદર્શી કે તન પ્રાણવાઈ, આહાર જે દર્શી છે એનો પ્રાણ હંમેશા આહાર ઉપર જ જયા કરે. અને આહાર ઉપર જે પ્રાણ જાય છે એટલે વૃત્તિ ત્યાં જ જાય, મન ત્યાં જ જાય. અને એને જ્યાં સુધી ન મળે ત્યાં સુધી એની હારે રમ્યા કરે. નક્કી કર્યું હોય ને કે આ ખાવું છે, એ સવારથી નક્કી કર્યું એની હારે જ રમ્યા કરે આખો દી. જ્યારે સમય મળે બીજું કામ મટે ને ત્યારે એની હારે જ રમતો હોય. એટલે એનો પ્રાણ એને ત્યાં વયો જાય અને એને પકડીને લાવવાની કોશિશ કરે. તો એનો પ્રાણ જે ચેતનમાં દેવાનો હતો, એને જ્યારે જગ્યા ખાલી પડે, આપણે કામ કરતા હોય ત્યારે ચેતન હારે એકતા કરવાની હતી, એ એકતા એ આહારની હારે કરી લેશે. અને મગજમાં જ ઘૂસી ગયું કે આ છે ને કે લંગરના ભજીયા ખાવા જવાનું છે આજ સાંજે. મગજમાં જ ઘૂસી ગયું, લંગરના જ હાલ્યા કરે એને ત્યાં ડુમસમાં જઈને. તો એને મગજમાં આવી જાય કે પછી એને રમે. અને એ રમે છે ત્યારે એની અંદર એટલો સમય જે પોતાની ચેતન આરાધના કરવાની છે એનાથી એટલો સમય જુદો પડે છે. જેની સાથે તમારું ચિત્ત લાગે છે એના જેવા તમે થાવ છો. ચિત્ત જેની હારે લાગે એના જેવા તમે થાવ છો. તો ચિત્ત ચેતન હારે લાગે તો એના જેવા, તમારી જેવા, આપણી જેવા થાય. તો અહીંયા કીધું કે પ્રાણ છે એની હારે દ્રઢ થઈ જાય છે. અને પ્રાણ દ્રઢ થઈ જાય છે એટલે કોઈનો કોઈ ખાવાનું લઈને આવે છે, ત્યાં આગળ ખેંચાઈને આવે, કઈ પોતે ખેંચાઈને જાય છે. આવું થાય. દ્રઢ થઈ ગયો ને એટલે એ લીધા વગર રહે નહીં. એટલે આવી રીતે એનો દ્રઢ થઈ જાય છે. દેહદર્શી કે તન પંચભૂતા, અંતસ કર્ણ ઇન્દ્રિય સમજૂતા. ઓઠ હાથ દેહી કે હમ સોઈ, ગુણ તે સો ગુણ તે ભય તાહ ચિત્ત પ્રોઈ. દેહદર્શી છે એ દેહને જ પોતાનો આ જે 3.5 હાથનો જે દેહ છે એમાં જ રમમાણ રહેશે. અંતસ્કરણની અને ઇન્દ્રિયોની હારે સમજોતા કરીને એની હારે સમજૂતા, એની હારે બંધાયેલો રહેશે. કે ઇન્દ્રિયો જ્યાં જ્યાં ખેંચીને લઈ જાય છે ત્યાં જાય છે. કે અને અંતસ્કરણ વળી પાસે એની અંદર એને સમજાવે છે કે જો અહીંયા આ હારું છે, એ ગમે નથી ગોતી આવે છે. જે હારા છે દેહદર્શી છે, કે દેહને પુષ્ટ કરે એવા કયા કયા વિભાગ છે તો એ ગોતીને ત્યાં લઈ. અંતસ્કરણ ઇન્દ્રિયો એ બે એમાં જ તે સમાયેલા હોય છે ને એને એ ખેંચીને લઈ જાય છે. અને 3.5 હાથનો આ દેહ છે, 100 ગુણ તે ભય તહા ચિત્ત પ્રોઈ. આ 3.5 દેહની અંદર એની એટલી દ્રઢતા હોય છે કે જે હંધાઈથી વધારે જડ શરીર જે કોની દ્રઢતા છે, તો જે સુવર છે ને, સુવર ભૂંદરું, એને જળ એટલું મારે ગમે કરે, એની જડ શરીર એટલી પ્રીતિ હોય છે કે એ શરીરમાંથી છૂટતું નથી. એને મરવા ગમે એટલું કરે, ગમે એવું કાર્યક્રમ પેલા ફરતા હોય ને તો ટ્રકની નીચે આવી જાય તો ઊભું થઈને તરત ભાગે. કારણ કે એના અંદર એટલી તાકાત હોય છે કે એને જીવવું જ છે. દેહની હારે એટલી પ્રીતિ, એટલે કે આવી રીતે સુવર જેવા થઈ જાય. ભૂંદરા એને કીધું છે, ભૂંડ. તો ભૂંડની એટલી બધી કરી કે હું ભક્ષ કરે છે કે માટી, ગારો, એ બધો એનો ખોરાક છે. એટલે દેહની હારે જે છે આ ભૂમિ તત્વ હારે એટલો બંધાયેલો હોય છે એ ભૂમિ તત્વમાંથી છૂટવાને માંગતો જ નથી. એવી રીતે અહીંયા પણ કે દેહદર્શી છે એ આ ટાઈપનો થઈ ગયો છે કે દેહની હારે જેની પ્રીતિ છે. આવતા જન્મ ભૂણ થાય છે. સમજાણું?
આ બધી કહેવતો એના કારણે પડી છે કે આવતા જન્મે ભૂંડ થાય છે, અને એ કારણે બચ્ચાએ 15-20 મૂકે. કારણ કે ભૂંદરાનો વધારો જ કરતા જાય, ભૂંડનો તે, કારણ કે એની હવે એની અંદર જ પ્રીતિ છે. તમે આમ ઓલા ચિત્ર જોશો ને તો ખબર પડશે, ઓલા યુટ્યુબ ઉપર કેટલી પ્રીતિ. એને મારવાની ગમે એવી કોશિશ કરી, મરે જ નહીં. એટલી બધી આ લોકોને આ જ્યારે શિકાર કરતા હોય તો આ બધા માંસ ભક્ષણ કરતા હોય, એને આને મારવું અઘરું પડતું હોય છે. એના માટે મશીનો લાવે છે લોકો, કે એને એટલી પ્રીતિ થઈ ગઈ છે આની હારે. આ હું તમને એટલા માટે કહું છું કે એવી આપણી પણ પ્રીતિ ન થાય ઘાટ હારે. આ મારો દેખાડો ને એના માટે એનું વર્ગીકરણ કરવાનો મારો કોઈ વિષય નથી, પણ આ ઘાટને તમે આસાનીથી છોડી એકવા જોઈએ ને આસાનીથી આવી એકવા જોઈએ, એમ કપડાની જેમ સમજવા જોઈએ. આ કપડા પહેર્યા છે એ કપડા હું કાઢી શકું એ આસાનીથી, ને એને હું પહેરી શકું એવી આસાનીથી તમે જઈ શકો તો તમને આવડી ગયું છે એમાંથી. આ તમને આવડી ગયું, તમે અલગ થઈ ગયા છો ઘાટથી. તો આવી રીતે ઘાટથી અલગ થવાની રીત. આમાં ચિત્ત આટલું બધું નહીં પોરવવાનું. પ્રકૃતિ દર્શી કે તન વિશે વર્તી, હમ સોઈ વિશે કરી કહત આ કરતી, સોહી વિષયે હમ ભય શક્તિ નસે, તબ ભજહુ શક્તિ તન મન સે. પ્રકૃતિ દર્શી છે, એને પ્રીત થાય છે પ્રકૃતિ સાથે કે, અને વિષય વાસના વાળો હોય છે કે એની અંદર વાસના એટલી બધી આકાર લઈ રહી છે એટલે કે સોઈ વિષય એમ કીએ ભય શક્તિ છે. પાછું એમ કહે છે કે હું શક્તિથી જ ઉત્પન્ન થયો છું, હું યોની માર્ગે જ આવ્યો છું, હું માતાથી જ ઉત્પન્ન થયો, એટલે માતા પ્રત્યે મને પ્રીતિ હોય એમ. એવી રીતે કરીને શક્તિને આધીન થાય છે. શક્તિને એ પોતે શક્તિને છોડાવી નથી શકતો, અથવા શક્તિમાં એવો બંધાઈ જાય છે કે એ શક્તિ એને છોડતી નથી. તો આવી રીતે કીધું કે આવા જે છે એ શક્તિની સાથે વાસનાથી બંધાયેલા છે. जिनके तन समवासना तेजु, सो उपजे निरंजन ते हेजु, तब निरंजन ते ही भजत ही भावे, और लो ज्ञान जब क्यों चित आवे. जीव के तन समवासना तेजु, आ जीवदर्शी છે એ વાસનાથી ઉપર ઉઠ્યો છે. સો ઉપજે નિરંજન તે હેજુ, નિરંજન માંથી જે હેજ ઉત્પન્ન થયું, હેજથી જે આદ્ય શક્તિ ઉત્પન્ન થઈ છે એ હેજ રૂપે આદ્ય શક્તિ ઉત્પન્ન, અને એની ઉપર આ ગયો છે જીવદર્શી છે એ નિરંજન સુધી પહોંચ્યો. તબ નિરંજન તે હિ ભજત હિ ભાવે, ઓરલું જ્ઞાન જબ ક્યો ચિત્ત પાવે. હવે એને નીચેનું જ્ઞાન, નિરંજન થી નીચેનું જ્ઞાનમાં હવે પ્રીતિ નથી, એવો નિરંજનનો એ ભક્ત થઈ ગયો છે. આત્મદર્શકે તન ચેતન, રોમ રોમ ચેતન સમરન, સો ચેતન કહે હમ સબ વ્યાપી, जिनके करता બ્રહ્મ અધ્યાપી. આત્મદર્શી કે તન ચેતન, એટલે જે પ્રાણમાં ચેતનતા છે એની હારે આત્મદર્શી છે એ પ્રીત કરે છે, અને એવું સમજે છે કે હું આત્મારૂપ છું. હવે એને વાસના નથી કાંઈ, પણ હળવું ચેતન હારે પ્રીત કરે છે. રોમ રોમ ચેતન, એને કે હું રોમે રોમ ચેતન છું કે. સો ચેતન કહે એમ સબ વ્યાપી, જેમ આ જે આત્મા આખા શરીરમાં વ્યાપક છે એવી રીતે હું આ આખા બ્રહ્માંડમાં વ્યાપક છું, એવી એને એવી ભાસના થાય છે. અને કે જિનકે કરતા બ્રહ્મ અધ્યાપી, આના કરતા બ્રહ્મ છે કે, અને બ્રહ્મની સાથે એકાત્મ થાય છે. બ્રહ્મ લક્ષતા તે રખહી, શૂદ્ર બોધ પર હરિ સબ પખહી, એહી ખટકે તન કા કહે ભેવા, સહિત ઉપાસન જીન જેહી દેવા. મેં 6 દર્શનના તમારે યારે વર્ણન કર્યું કે શુદ્ધ બોધ પર હરિ સબ પખી. હવે અહીં કીધું હે સંત, આ ન્યાય આત્મદર્શી પુરુષો એટલા જ માટે બ્રહ્મલક્ષ રાખે છે, અને એ સિવાય બીજા કોઈ પણ ક્ષુદ્ર બોધ ઉપદેશથી લઈ જ્ઞાની પુરુષોના જ્ઞાન પર્યંતના જે ગ્રંથ રચાયા છે તે તમામને નીચ હલકા ગણીને એ અમૂલ્ય હોય તો પણ તેના ઉપર અભાવ રાખે છે. એટલે કીધું અહીંયા કે આત્મદર્શી પુરુષો એટલા માટે બ્રહ્મલક્ષ રાખે છે, અને એ સિવાય બીજા કોઈ પણ ક્ષુદ્ર બોધ ઉપદેશથી લઈ જ્ઞાની પુરુષના જ્ઞાન પર્યંતના જે ગ્રંથ રચાય છે તે તમામને નીચા અને હલકા ગણીને અમૂલ્ય હોય તો પણ તેના ઉપર અભાવ રાખે છે. આત્મદર્શીઓ આવા છે, એટલે આપણી વાત સમજે જ નહીં. એવો મોટો અશ્મી લાગ્યો, બ્રહ્મોશ્મી લાગ્યો છે. તે તમામને નીચા હલકા ગણીને અમૂલ્ય હોય તો પણ તેના ઉપર અભાવ રાખે છે. હે જિજ્ઞાસુ, ધ્યાન દઈને કહું છું તે સાંભળો. હવે કહે છે હે જિજ્ઞાસુ, જો આત્મદર્શી પુરુષની આત્મલક્ષણા લક્ષ્યપૂર્વક વિચાર છે, તેમની
દ્રઢતામાં જે કઈ ખામી દેખાય છે તે વિશે વિચાર કર. એનો આત્મદર્શી જે છે, બ્રહ્મજ્ઞાની છે, એની જે દ્રઢતા છે એમાં જે એની કીધું ખામી દેખાય છે એનો તું વિચાર કર. એમાં ખામી શું છે કે તને તો ખબર પડશે આત્મદર્શીમાં ને તારામાં શું ફેર છે એનો વિચાર કરી કે. હવે કીધું કેવી રીતે છે કે જો બ્રહ્મ અભેદ છે અને આત્મદર્શી લક્ષણા ભેદવાળી છે. બ્રહ્મ અભેદ છે, આત્મદર્શી લક્ષણા ભેદવાળી છે. પુરુષ સમજાવતા પહેલા, પુરુષ સમજતા પહેલા બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા ન બોલવું જોઈએ. અભેદ બ્રહ્મમાં પટ ક્યાં છે? અભેદ બ્રહ્મમાં આ પટ ક્યાં છે કે જગત મિથ્યા છે અને બ્રહ્મ સત્ય છે? તો તમે બે તો રાખ્યું કે તો અભેદ એક જ બ્રહ્મમાં આવા બે ભાગ કેવી રીતે તમે પાડ્યા? ભેદ કે પાડ્યા? અભેદ બ્રહ્મમાં પટ ક્યાં છે? છતાં શા માટે બોલો છો? પાછા વળો, અંતરપટમાં જાઓ. તમે હું કામ બોલો છો? અંતરપટમાં જાઓ અને વિચારગ્રસ્ત થઈ વિચાર કરો કે બ્રહ્મના અભેદ ભાવમાં શબ્દરૂપ ગ્રંથની ગાંઠો નથી. બ્રહ્મના અભેદ ભાવમાં શબ્દરૂપ ગ્રંથની ગાંઠો નથી તો પછી બોલવાનું તો હોય જ શાનું કે? તો પછી તમે કથો શું? બ્રહ્મ જ્ઞાન આપો કેવી રીતે? એ ગાંઠ જ નથી કે શાનું? જેના ગાત્રો અંતસ્કરણ ઇન્દ્રિયો સ ઓગળી ગયા છે તેને ભેદાભેદ સાથે શી નિસ્બત છે? હું કહીશ કે તમે નામ માત્ર આત્મદર્શી છો. જો ખરી રીતે અને ચોક્કસ આત્મદર્શી થયા હોત તો બ્રહ્મ સત્ય જગત મિથ્યા બોલત નહીં. વળી એક વાત વધારે કહું છું અને તે એ છે કે બ્રહ્મમાં વસ્તુરૂપ મુદ્દાઓનો આવિર્ભાવ નથી તો પછી તમારા દર્શનમાં ભાસ શાનો થયો? મિથ્યા છે એવું કરીને ભાસ શાનો થયો કે? એવો કોઈ બ્રહ્મમાં આવું છે જ નહીં કે. એટલે કે તમે હજી આ બ્રહ્મને પણ સમજ્યા નથી. કદાચ આમ ભાસ થવો એ અજ્ઞાન કેમ ન લેખાય? વળી હું બ્રહ્મથી અને બ્રહ્મ મારાથી એમ ઓતપ્રોત છીએ તો પછી બ્રહ્મ સિવાય વિશુદ્ધ અક્રિય બિન સંકલ્પી પરમ તત્વમાંથી આત્મદર્શી જેવું સસંકલ્પી તત્વ ક્યાંથી અને વા કેમ સૂર્યું? હે ભક્ત, ખોજપૂર્વક વિચારવા જેવો આ પ્રશ્ન છે. આ પ્રમાણે આ ખટદર્શીના શરીરનો ભેદ હે ભક્ત તારા આગળ ખુલ્લો કરી બતાવ્યો છે. વળી આ ખટદર્શીના જે દેવની જે ઉપાસના છે તે તને સ્પષ્ટ સમજાવી તેમાં સત્યાસત વિવેક દ્રષ્ટિએ જોજો એટલે સમજવું સહેલું પડશે. આ 6 દર્શન છે એમાં આપણે ક્યાં બંધાયેલા છે એ જોજો. મેં તમારી સામે આ એટલે મૂક્યું છે. જો દેખાડું તો છૂટવાનું ખબર પડે ને, નકર છૂટવાની કેમ ખબર પડે? એમ કીધું ભાઈ તું બંધાયેલો છે, ક્યાં? હું તો ક્યાંય બંધાયેલો નથી. પણ આવું બંધન છે કે તને આ સૂક્ષ્મ બંધનને તું જાણી નથી શકતો એટલે તું એને તોડી પણ નથી શકતો. જાણે તો તોડે નહીં કે એવી રીતે અહીં કીધું છે કે આ બંધન છે અતિ સૂક્ષ્મ છે કે એહી ખટ તન રહે દેવ ખટ સાધી યહાં લ્યો સહુ પદાર્થ કી ઉપાધિ દીર્ઘ ઉપાધ્ય દેખ કહે દેવા લઘુ ઉપાધ્ય આપ અહમેવા. હે સમર્થની ઈચ્છા વાળા, હવે તારે ઈચ્છા કોની કરવાની? સમર્થ, જેની આ આખી રચના કરી છે અને તું એનો અંશ છો કે તું આ શરીરને ચલાવે છે. તું ન હો શરીરમાં કોઈ ક્રિયા ન થાય તો તું જો તને ખાસ વિચાર કર તારા વિશે કે તું છો એટલે આ શરીરની બધી જ ઘટનાઓ ઘટે છે અને શરીરના સંબંધીઓમાં તે ઘરમાં, આજુબાજુમાં, કુટુંબમાં, મિત્ર મંડળમાં બધા જે વ્યવહાર થાય છે એ તારા કારણે થાય છે. તું નો હતા તરત બધા બાળી દેવા છે. તારા કારણે આ બધા વ્યવહાર થાય છે એ તું જોઈ કે હે સમર્થની ઈચ્છા વાળા, તું સમર્થની ઈચ્છા વાળો છે. આ 6 દર્શીઓ તેમના 6 દેવોને સાધે છે અને તેમાં જ તેઓ અટક્યા છે. હવે સમર્થ પરમગુરુ કહે છે કે અહીં સુધી દર્શીઓ તથા દર્શન વિશે જે કંઈ કહેવામાં આવ્યું છે તે તમામ પદાર્થ રૂપ હોય પદાર્થની ઉપાધિ વાળા છે. આ કૃત વાળું છે, કર્તા વાળું નથી. જેમાં દીર્ઘ ઉપાધિ દેખવામાં આવે છે તેને દેવ કહે છે. જેમાં ઉપાધિ એટલે મોટી એટલે ઐશ્વર્યતા વધારે છે એને દેવ કહેવામાં અને પોતે લઘુ ઉપાધિ વાળો હોવાને લીધે આ દીર્ઘ ઉપાધિ વાળા દેવની માન્યતા રાખે છે. પોતે નાનો છે એટલે એને માન્ય કરે છે અને એ માન્ય કરે છે એટલે એની અંદર ફસાઈ જાય છે. એટલે આવી રીતે કરીને તું માન્ય કર. તારી ઉપાધિ નાની હોય પણ તું ક્યાં નાનો છો? તું તો ચેતન છો. આ ઘાટને ચેતન કરે છો. ભલે તું મજૂર હો, ક્લાર્ક હો, સામાન્ય સફાઈ કામદાર હો, તું આ જળ શરીરને તો ચેતન કરે છો. ઉપાધિ ભલે પેલા વડાપ્રધાન છે ને તું વડાપ્રધાન નથી, તારા બધું સાફ કરવું પડે, એ ઉપાધિના પક્ષમાં છે. તારા પક્ષમાં આવું કાંઈ નથી. તું ચેતન પક્ષનો છો. જે રીતે એ શરીરથી તું ચલાવે છે એ અંશ છે
અને એમ તું વાળે છો તો તું તારા શરીર વિશે તો તું એને ચલાવે જ છો એ કે ભલે ઉપાધિના પક્ષમાં ઐશ્વર્યતાના પક્ષમાં જુદું છે, સમજણના પક્ષમાં જુદું, પણ ચેતનના પક્ષમાં જુદું નથી કે તું વિચાર કર. તું આ રીતે વિચાર કરીશ ત્યારે તારી સમજણ પણ એવડી મોટી થઈ જશે, સમજણ એ મોટી થતી જશે. તું આ વિચાર કર ચલાવીશ તો કે તું આવો છો એમ ચેતન પક્ષમાં. તાને કીધું અને પોતે લઘુ ઉપાધિવાળા હોય ને દીર્ઘ ઉપાધિવાળા દેવની માન્યતા રાખે છે અને પોતે પદાર્થ સંપત્તિથી લઘુ છે એટલે તે દીર્ઘ ઉપાધિવાળા દેવો કંઈક આપશે એમ આશા સેવતા હોય એમ દેખાય છે. દેવોને આગળ આશા સેવતા હોય, કંઈ આપતા નથી કે આશા સેવે છે. આશાના કારણે એ નિરાશ જ થાય છે. દીર્ઘ લઘુ હદ કહી સમજાય, યહાં લ્યો સબ તન પર લે જાય, યો અટકે આપુ આપને જ્ઞાના, પર લે કે પદ સબ પતિયાના. દીર્ઘ લઘુ હદ કઈ સમજાય. મેં તને દીર્ઘ કઈ હદ છે કે આ વિશેષ ઉપાધિ વાળા અને તું લઘુ ઉપાધિ વાળો છે એની હદ સમજાવી. પછી હે સાધક દીર્ઘ અને લઘુ ઉપાધિ વાળા બંનેની હદ તારા આગળ કઈ સમજાવી. આ કહીને સમજાવેલા દેવતા આદિ દરેક શરીરો પ્રલય કાળે ખપી જવા વાળા છે, છતાં એ લોકો પોતપોતાની માન્યતા પ્રમાણે પોતપોતાના માનેલા જ્ઞાનમાં વ્યર્થ અટકેલા છે. અરે આમ જે પદનો પ્રલય છે તેમાં જ પ્રતીતિ લાવેલા છે. આ બધા પ્રલય પદ વાળા છે, નાશ પામવા વાળા છે. તું નાશ પામવા વાળો નથી, તું એના પક્ષ વાળો છો, તું ચેતન પક્ષ વાળો છો, તું નાશ પામવાના પદમાં નથી. તો તું નાશ પામવા વાળા ભેગો કેમ ભળી જાશો? તને એવી હું પ્રીતિ થઈ જાય છે કે નાશ વાળા પદની અંદર તારે ભળી જવું પડે છે. તું કેમ તને સમજતો નથી? આવો આપણે આમ ટકોર કરે છે, ટેર કરે છે, જગાડે છે આમ કરીને કે તું જાગ. એટલે અત્યારે હું તો એમાં નહીં, સ્વરૂપમાં જાગી. આ રીતે તું જાગી કે તને હું ટકોર કરું છું. તું જાગી જઈશ તો તને તારી વાતની ખબર પડશે. તું જે ઘાટને તું અત્યારે તારા સમજે છો એ તારે કાલ છોડવાનો છે. 7 દિવસમાં છૂટી જશે તારો ઘાટ. તું જે સમજે છો એ જો તું સમજીને છોડે તોય 7 દિવસમાં છૂટી જશે, અને તું અણસમજમાં છોડીશ તો કાળ છોડાઈ લેશે. સોમવારથી રવિવારમાં એક તો તારું મૃત્યુ થવાનું જ છે. એટલે 7 દિવસમાં એક વારમાં તો તારો વારો જ છે કે વારમાં વારો છે એટલે જ વાર રાખેલો છે. તારો વારો તો આવશે જ ને કોઈ વારમાં કે મારો નંબર વારો, એટલે અમે કાઠિયાવાડી વારો કહીએ એટલે કે નંબર. આ 7 વારમાં તારો તો નંબર છે ને એટલે વાર રાખ્યા છે કે વારો તો પડી જ જવાનો વારંવાર. અને આવી રીતે વારંવાર ભટકે છે સંસાર. એટલે તું એનાથી તને જુદો કર. હવે આ હું કહી દઉં છું એનાથી કઈ જુદા થોડા થઈ જવાના છે. હું કહી દઉં એનાથી કઈ જુદા થોડા થઈ જવાના છે કે હું આને સમજવાની તો કોશિશ કરું. આ કીધું છે મેં એને સમજવાની તો કોશિશ કરું, એવી તો ટ્રાય કરું. આ કે છે હું એમ આટલું બધું સવારથી આ 3 વાગ્યાથી અહીં આવીને ઊંધા માથે થઈને ક્યાં કે છે તો કહેતા શું છે? આ કહેવાનું શું એનો મતલબ છે? હું કામ કે છે? એને હું બળતરા થાય છે આપણા વિશે? એને એમ છે કે આ બધા ચેતન અંશો છે. પરમ ગુરુ ત્યાંથી અહીંયા આવ્યા, એટલી લાંબી ખેપ કરી હું ઘણી વખત કહું તો એ એટલું બધું વટાવીને આવ્યા. એ શું કહેવાય આવ્યા કે તું આ પક્ષનો નથી, આટલું કહેવાય આવ્યા. તારો પક્ષ આ નથી, સગુણ નથી, નિર્ગુણ નથી, તો લક્ષ રૂપે છે. તું એકવાર કોશિશ કરી કે તું ઉડતા પંખી પાડે એવો છે કે કેમ કે લક્ષ વાળો હોય ને એ તો જે ડાળી ઉપર બેઠું હોય એ પક્ષીને જ લક્ષથી વિધીએ કે, અને જે તાક વાળો હોય ને એ ઉડતું પંખી હોય ને એમાં તાક લગાવીએ. એ અહીંથી પક્ષી આવે છે, અહીંથી ક્યારે હું બાણ છોડું અને ક્યારે ભેગું થાય. જો આમ વહેલું હોઈ જાય તો પક્ષી પાછળ પડી જાય, પાછળથી જાય તો એ વિધિ ન કે આ બાજુથી જાય આ બાજુ. તો એ તાક વાળો છો તું લક્ષ વાળો નથી કે લક્ષથી પરસો. પક્ષ વાળો તો છો જ નહીં, સગુણ નિર્ગુણ. સગુણ નિર્ગુણ થી પર એ લક્ષ છે, અને લક્ષથી તો હવે તારી તને ખબર પડશે તો તારી તાક ત્યાં લાગી જશે તારા સ્વરૂપમાં, અને એને તું વિંધી એકીશ. આ વિંધવા માટે કીધું. વિંધવું એટલે એને જાણી લેવું, સંપૂર્ણ જાણી લેવું, એનું વિંધવું. એટલે એનું ઝીણામ ઝીણી બાબતો એના ઉપરથી વેદ વિંધવા એટલે જાણવું. એવી રીતે વેદ જે બન્યા છે એ તું જાણી શકીશ. અને કોને જાણીશ કે વાદમને, આ શરીરમાં જે શ્વાસોશ્વાસની જે ક્રિયા થઈ છે એને તું જાણકાર થાય છે. આ 21,624 કલાકમાં શ્વાસ કેમ લેવાય છે
અને 21,000 સૂક્ષ્મ શ્વાસો આપણે 6 ચક્રની અંદર લઈએ છીએ, તો એ 1,29,600 થાય છે. એમાં સુરતા નુરતા અક્કલ આરત ઐશ્વર્યતા અને ચૈતન્યતા આવે છે. એ કેવી રીતે આવે છે? એનું અંકુર કેમ બને છે? એ અંકુર બન્યા પછી અંકુર નીચે કેમ આવે છે? એ અંકુરમાંથી મનુષ્ય કેમ બને છે? એની આખી પ્રક્રિયા છે. તારું સ્વરૂપ કેવી રીતે બન્યું છે અને તું આ સ્વરૂપે પાછો કેમ જાય છે? કેવી રીતે પહોંચીશ? કોણ તને પહોંચાડશે? તું કેવી રીતે જાણીશ? તો એની આ વાત કરે છે. યા મેં નહીં કોહુ લહે નિજ આપા. આ બધા પ્રલય વાળા પદ છે કે એમાં બધા અટકી ગયા છે કે યા મેં નહીં કોહુ લહે નિજ આપા સબ મિલિયા પા ખટતન થાપા સો ખટતન હમ પર લેકીના ઈષ્ટ સહિત કર કે ભિન્ન ભિન્ન. જે મેં 6 પદની સ્થાપના કરી, 6 પદ તમને દેખાડ્યા, ખટ 6, અને એ બધા પ્રલયમાં જવા વાળા છે. આ જે મેં તને કીધા એમાં એક કે પ્રલયના કાળમાં ટકે એવો નથી કે ઈષ્ટ સહિત કર કે ભિન્ન ભિન્ન. એના ઈષ્ટ કોણ છે અને ભિન્ન ભિન્ન ઉપાસના કેમ છે એ મેં તને બધું જ સમજાવ્યું કે બિન ઉપર લે આપના નિજ આપા સો ચેતન નિજ પરમ અપા માપા તેહી આપના આપ કાહુ ન જાણ્યા જડતન આપા દ્રઢ કરી માના. બિન ઉપર લે આપના નિજ આપા. તું એક જ તેવો છો, તારો પ્રલય નથી થતો. તું જો, તને ખાલી વિચાર કર, તું તારો કોઈ પ્રલય નથી થતો, એ તું પોતે આપન પૂછો. સો ચેતન નિજ પરમ અમાપા. તારું જો સ્વરૂપ જો તું ચેતન સ્વરૂપ છો, નિજ પરમ અમાપા. તારું કોઈ માપ નથી. તું કીડીમાં જતો એની જેવડો થઈ જાય, એને ચલાવે. હાથીમાં જતો હાથી જેવો, પૃથ્વીમાં જતો પૃથ્વીને ચલાવે છે. એને આપણી જેવું મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે. એને ખબર પડે છે કે આ શું છે. આપણે આપણી અંદરથી કોઈ બેક્ટેરિયા હોય, એને મન થયું કે આપણે આપણા મનની હારે વાત કરવી છે. એને મન છે ને, એ બેક્ટેરિયાને તો એનું જીવન તો છે ને. એને મન હોય, એની બુદ્ધિ હોય, એની સમજ હોય, એના છોકરા અંદર થતા છે, એને એના સ્કૂલ ને એવું બધું છે, એને ભણાવતા છે, ન્યાય તે એના ટ્રકો ના હાથે રાખતા છે, એનો ખોરાક લાવતા છે, બધા એમાંથી અંદર તો બધી વ્યવસ્થા છે ને આપણી જેમ છે. તો એને કીધું કે આ તારા ઘાટ વિશે આ બધી વ્યવસ્થા, એમાંથી કોઈ બેક્ટેરિયાને એવું થયું કે મારે છે આ જે શરીરનો કોઈ મન છે એની વાત કરી. એને ખબર નથી હું શરીરમાં જીવું છું. એને તેમ લાગે મારું જગત બહુ મોટું છે. અમે બધા કેવા ખુશી છીએ, હવના કુટુંબો હોય ને, એના કબીલાઓ હોય, એની જાતિ હોય, એના ગોત્રો છે, એની પૂજા પદ્ધતિ છે, અંદર બધી વ્યવસ્થા બરાબર હાલતી હોય તો જ આ શરીર બરાબર હાલે. તો એની કોઈને ઈચ્છા થઈ કે મારે તો છે એ મારા આ જે શરીર છે એનો કોઈ હશે માલિક, એની હારે વાત કરવી છે, મારે એને મળવું છે, એવો ભાવ થયો હોય તો એ વાત કેવી રીતે કરે? એટલી આરત હોય તો એને ખબર જ નથી કે કોઈના શરીરમાં હું છું. આપને ખબર નથી કોઈના શરીરમાં હું છું. એક વખત હું શીર્ષાસન કરતો હતો 1993 શીર્ષાસન કરતો હતો ઘરે, અને શીર્ષાસનનો સમય સાંજે હું 5 વાગે શીર્ષાસનમાં હતો. ત્યારે હું એમનેમ શીર્ષાસન ન કરતો, દિવાલના ટેકે કરતો હતો શીર્ષાસન. તો શીર્ષાસન કરતો હતો એટલે તરત જ થોડી વાર થઈને તો એક સ્ત્રી આવી. એટલે મેં કીધું કે માં તું કોણ છો? કે હું તારી માં છું. સાંભળજો બરાબર, આ હકીકત ઘટના કહું છું કે હું તારી માં છું. તો કે મેં એમ કીધું મારી માં તો શિવ માં છે, મારી બાનું નામ શિવબેન. તું ક્યાંથી મારી માં? એ કે તારી માની માં છું. મેં કીધું એનું નામ તો આ છે એમ. કે એ નહીં કે આ બધાની માં હું છું. કે બધાની માં તું શું? તું કોણ છો? કે હું ધરતી માં છું. તો મેં કીધું તો તું કેવી રીતે મારી આગળ આવી છે? તો કે જે રીતે તમને મન હોય છે એવી રીતે અમને પણ મન હોય છે. અમને પણ આવી રીતે અમારું બધાનું ભેગું થયેલું મન હોય. આપણા બધા જ બેક્ટેરિયાનું ભેગું થયેલું મન આપણું છે, સમષ્ટિ મન. આ આપણું વ્યષ્ટિ મન છે, આ સમષ્ટિ મન છે, એક પરમેષ્ટિ મન છે. અમે ઘણી વાર વાત હોતી કરી છે, એટલા પાછો કહું છું. આવા સમયે આમાંથી બહાર જવા માટે કહું છું. આજે વાત કરું છું આ જળ દ્રવ્ય. તો એને એક મન હતું. એટલે મેં કીધું કે માં તું, હું તો તારા આધારે છું. શીર્ષાસન કર્યું ને એટલે મેં કીધું હું તો તારા આધારે, તું કોના આધારે છું? તે ગાલ મારી સાથે. એટલે મને એની સાથે લઈ ગઈ. મારું મન, શરીર અહીંયા છે, અને અમે બે એનું રીતે શરીર તો આ જ હતું. અમે બે ગયા એ કે સૂર્યમાં, એ કે હું આના આધારે છું.
સૂર્યમાં ગયા એટલે અંદર એની સૂર્યમાં ગયા એટલે તરત ઠંડો સૂર્ય લાગ્યો મને. એટલે હું વિચાર કરું, મેં કીધું સારું ગજબ કહેવાય, અમે તો ત્યાં તડકે ઊભા નથી રહી શકતા, એટલું તાપ લાગે છે તમારું, અમે કેટલાય કિલોમીટર 15 કરોડ કિલોમીટર તમારાથી દૂર છીએ કે તોય અમને એટલો તાપ લાગે, તમે ઠંડા કેમ છો? એ કે બેટા મને બેહાર્યો, પછી વાત કરી, મજા આવી થોડીક વાર, પછી એમ આ ધરતી બેઠી, હું બેઠો, એટલે વાત કરી કે ઠંડુ હોય ને એ સળગે બેટા, ગરમ સળગે નહીં કે. મેં કીધું એવું કેવી રીતે હોય, મને નથી ખબર પડતી. એ કે જો લાકડું છે ને એની અંદર અગ્નિ હોય ને એ ઠંડો અગ્નિ હોય, એ સળગે ત્યારે ગરમ હોય. તું એ કે પેટ્રોલ ના ડોસ કરે કે પેટ્રોલ ઠંડુ હોય કે સ્પિરિટ ઠંડો હોય કે તરત સળગે કે એમ હું અંદરથી ઠંડો છું કે અને બહારથી સળગું છું. પ્રક્રિયા છે મારી. આ તારી માં છે ને એ બહારથી ઠંડી છે, અંદર સળગે છે કે એની અંદર લાવા છે કે. સારું, વાત તો વૈજ્ઞાનિક છે, આખી સમજમાં આવે એવું છે. મારે ન્યાય પ્રશ્ન પૂછાઈ ગયો કે હું તો આ ધરતીના આધારે હતો, આ માં કે છે એટલે મારી માં છે, પણ તમે અત્યારે તમારા આધારે મારી માય છે કે તો તમે કોના આધારે છો? એવું મેં એને પ્રશ્ન કર્યો. એટલે કે હાલ એટલે હું ધરતી અને સૂર્ય અમે ત્રણે ધ્રુવમાં ગયા. ધ્રુવ આ 432 વર્ષે જેનો અહીંયા પ્રકાશ આવે છે ને ત્યાં તરત પહોંચી ગયા. બરાબર, આ બધાના મન હોય છે, આપણા બેક્ટેરિયાનું મન હોય છે. તમે જોજો, આ લોકો ઘણી વખત કહેતા હોય કે શુક્રાણુને પકડવા જાય ને તો એ શુક્રાણુ ભાગે છે, એ નથી આવતું હાથમાં, એ બચવા હાટું કોશિશ કરે છે કે એને ખબર પડે છે કે આ મને અહીંથી ખેંચી લેશે હમણાં, એને એટલી બુદ્ધિ છે એમ, અને એમાંથી જ મનુષ્ય બને છે. એટલે આપણી બુદ્ધિ એમાંથી જ આવેલી છે જે છે. એટલે આમાં એ રીતે ત્યાં ગયા. ધ્રુવને મેં પૂછ્યું, પછી ધ્રુવને આગળ બહુ મજા આવી ત્યાં તો. એટલે મેં કીધું કે તો આ બધી વાત કરતા પછી એને મારે પૂછાઈ ગયું. ઘણી વાતો થઈ, બધી વાતો કરવા જઈશ તો અહીં બહુ વાર લાગશે, પણ મેં એને પૂછ્યું કે ભાઈ અમે બધા તો એકબીજાના આધારે છીએ, તો તમે કેના આધારે છો? તો એની મને ચરણ દેખાડ્યા કે આ 2 ચરણ છે ને એના આધારે છું. મને પછી ત્યારે 93માં એ ચરણ પ્રત્યે પ્રીતિ થઈ ગઈ કે આ બધું જ જેના આધારે છે એ ચરણ છે. એ ચરણ કોના છે, શું છે, એ કાંઈ ખબર નથી. પછી અહીંયા 2001-2માં હું જયારે આવ્યો ત્યારે ખબર પડી કે ઓહંગ અને સોહંગ એ સકર્તાના 2 ચરણ છે. એ ત્યારે મેં જોયેલા. ત્યારે મને આ સંપ્રદાયમાં હું નહોતો આવેલો, સંપ્રદાયની ખબર નહોતી કે આ જે છે એ હું છે, પણ એ મેં જોયેલું. એમ આપણા શરીરની અંદર દરેક બેક્ટેરિયા છે, એમાંથી કોઈ એક બેક્ટેરિયાની હારે મિત્રતા તો કરો તમે, અને એ પહેલા બેક્ટેરિયા હારે કરો જે તમારું સ્વરૂપ તમને બતાવી દે, જો સમજાય તો. કીધું તું મારી આગળ કેમ આવી? પછી અમારે ઘણી ગુપ્ત વાતો થઈ, એ અહીંયા પ્રદર્શિત નથી કરતું. તું મારી આગળ જ કેમ આવી? એમ મેં એને પૂછ્યું. એમ આપણે આપણા મનથી જ્યારે જાય ત્યારે અંદરના બેક્ટેરિયા આપણે સાથ આપતા મળે. આપણે ધ્યાનમાં બેસવું હોય તો એ મદદ કરે, બીજા વિચાર ન લાવે, એમાં આપણા પક્ષના બેક્ટેરિયા કરવાના. આ પ્રકૃતિના પક્ષના જે હોય મનુષ્યો, એ પ્રકૃતિને જાળવી રાખે અને મદદ કરે. નદીઓ ચાલુ રહે, વનસ્પતિઓ ઉગી નીકળે, પહાડો તોડે નહીં, એ બધી પ્રકૃતિ જાળવી રાખે. અને પ્રકૃતિના વિરુદ્ધના જે મનુષ્યો હોય એ પ્રકૃતિનું હનન કરે, નાશ કરે. તો જે પ્રકૃતિના પક્ષના હોય આપણી અંદર ઘણા બેક્ટેરિયા એવા છે જે આપણો નાશ કરવા માટે નિરંતર કાર્ય કરે છે અંદર. એમ આમાં પણ આપણા પક્ષના જે છે એને યારે કોઈની યારે તો સંબંધ કરો, એને તો થોડીક આપણે મદદ કરીએ અને એની મદદ લેતા શીખીએ તો આમાંથી બહાર પણ નીકળીએ. કોણ છે? એટલે પછી પહેલું શુક્રાણુ છે ને એ યાદ આવશે, અને એની સાથે આપણી મિત્રતા એ હજી છે. જ્યાં સુધી આ શરીર ટકશે ને ત્યાં સુધી પહેલું જે અંકુર હતું ને એ જ ફૂટેલું છે, એ જ બચે છે. તો પહેલાની યારે ધરની યારે આપણો સંબંધ થશે મારી યારે, અને ત્યાર પછીની આગળની જે ગર્ભની પહેલાની વાત છે એને જાણી શકીશું. અત્યારે આપણી જાણ છે એ જન્મ પછીની છે અને મૃત્યુ પહેલાની રહેશે. ગર્ભની પહેલાની જાણ સુધી આપણે પહોંચી જઈશું આમાં જઈશું તો, અને મૃત્યુ પછીની જાણને જાણી શકશું. એટલે અમરત્વના ભાગમાં કરી જઈશું આપણે. આ મૃત્ય છે, નાસ્તિ છે, બધું નાસ્તિક ધર્મ છે આ બધું, જેનો હંમેશા નાશ થયા કરે છે. એમાંથી આસ્તિક ધર્મ જવું, જેનું અસ્તિત્વ હંમેશા રહે, એનું નામ આસ્તિક ધર્મ. આસ્તિક છે આ. તો આસ્તિક એટલે હંમેશા રહેવા વાળો. એ આપણા પક્ષમાં હંમેશા કોણ રહેવા વાળો છે? અને નાસ્તિક કયા કયા પક્ષો છે? આ 6 નાશવાન છે કે પક્ષો. એટલે હું દેખાડું છું. બીનું પરલે આપના નિજ આપા, તું પોતે પ્રલયમાં તારો નાશ નહીં થાય. સો ચેતન નિજ આપ અમા,
આ પરમ અમાપા, તું ચેતન રૂપે પરમ નિજ પરમ સોય કે અમાપ સોય કે તને કોઈ જગ્યાએ કાનમાં જાય તો તું સાંભળી શકે છો, કાન તારા કારણે. આંખમાં જાય તો તું જોઈ શકે, અમાપ તારું માપ નથી. તું નાકમાં જાય તો સૂંઘી શકે છો, હૃદયમાં જાય તો ધબકાવી શકે છો કે તું આંતરડામાં જાય તો મળ અને અંદર રહેલા જે તત્વો છે એને છૂટા પાડીને તું રસ બનાવી શકે છો. તારા હોવાથી આ હાલે છે એવા તું તને કેમ નથી જાણતો? આટલો આમ થોડું હલાવે છે. તારા હોવાથી આ હાલે છે, તું છો એટલે આ હાલે છે. તું નો હોય પછી આનું કોઈ અકાઉન્ટ તો તું છો ત્યાં જાણી લે ને. શા માટે આ હું કામ રચના કરી મારી અને આ જગતની? આપણે જે 3 પ્રશ્નો આગળના પૂછેલા છે, તો મારી રચનાના જગતની રચના એટલા માટે કરી છે એની કે તું મને જાણી લે. આ ઘાટે પછી તું 84 લાખ યોનીમાં જઈશ તો બકરી તો બે કરતી કરતી ખોરાક જ ગોતતી છે, એને કઈ તારી જેવી બુદ્ધિ નહીં હાલે. અને તું મોટા મોટા હાથીને ભેંસને ભેગા કરીશ ને આ ખડદર્શી સિદ્ધાંત વાંચીશ ને એ કાંઈ નહીં સમજી. સમજાણું કાંઈ કે 84 લાખ યોનીની અંદર સમજ જ નથી. એકની જ સમજ છે, 83,99,999 ઘાટની અંદર કોઈ સમજ નથી. અને હું ઘણી વાર કહું છું કે આપણા કપડાં હોય ને લીધેલા હોય કબાટમાં હોય ને આપણે પહેરી જ તે ક્યારેક ને ક્યારેક. એમ આ બધા કપડાં છે 84 લાખ યોની, આપણે પહેરવા પડશે ક્યારેક ને ક્યારેક. તો હોશિયાર અત્યારે થઈ જાય કે એ પહેરી એની પહેલા અત્યારે આ જે સારા કપડાં પહેલા એમાં સારા કામો પતાવી દઈએ. લગ્ન પ્રસંગ પતાવી દીધી, કોઈના ચાંદલા ચૂંટલી પતાવી દઈએ, કોઈના બર્થડેની અંદર જઈ આવી. સારા પ્રસંગો આ શરીરમાં પૂરા કરી નાખીએ. સારા પ્રસંગ કયો છે કે કરતાને મળવું અને હું કોણ છે જાણવું. આનાથી બીજો સારો પ્રસંગ શું હોય? આ પ્રસંગ આ કપડાં પહેર્યા ત્યાં પૂરા કરવા, નકર હાંજે મેલા થઈ જશે. ઘણા તો ફાટી જાય કે વાહમાંથી કમર તૂટી ગઈ છે ને હાથ પગે હલાતું નથી, દાંત હવે રહ્યા નથી ને આંખે મોતી આવી ગયા છે ને કાને બરાબર સંભળાતું નથી, હાલવું હોય સીધું ત્રાસો હાલી જાય, પગ જ સીધો ન પડે એવી સ્થિતિ થઈ જશે છેલ્લી સ્થિતિમાં. તો એ પહેલા તું જાણી લે. એટલે એને જાણવા માટે આ રચના આખી આપણા માટે. આપણે આમાંથી હું બનાવ્યું? ફળ ફૂલ આ તે બધું ઈ જ બનાવે છે. એક બી નાખો અને ધરતી અનેક આપે છે. ગાય ઘાસ ખાઈ જાય ઘી આપે છે, મધમાખી ફૂલ ઉપર બેહીને મધ આપે છે. આપણા માટે બધું કર્યા બધા. મનુષ્યના માટે એટલા બધા પ્રાણી પક્ષી આ બધા પ્રકૃતિને જીવતી મનુષ્ય માટે રાખી રહ્યા છે. ચકલી દાણો ખાઈ જાય આ તે કરી, એ જે દાણો એના મળમાં આખો નીકળે ત્યાર પાછું બીજી જગ્યાએ ઉગાડે છે. બધે કઈ ખેડૂત નથી ઉગાડતા, જંગલો ખેડૂત નથી કરતા ઉગાડતા, એ તો પશુ પક્ષી ઉગાડે છે. અને જેટલી ખેતીની જમીન છે એની કરતા 10 ગણી જમીન છે એ તો જંગલની છે. ત્યાં ક્યાંક ખેડૂત ગયા એ કે. અને બધી આ તો અત્યારે આ બધા જે જંગલ ખાતા વાળા છે આજથી 200 વર્ષ પહેલા જંગલ ખાતા વાળા ક્યાં હતા? અને છતાંય બધું હાલતું હતું ને, પ્રક્રિયા તો બધી શરૂ હતી ને. તો તું હું કામ જંગલી બને છે? તું તો જાગૃત થાય, અંશે થા, મનુષ્ય શરીરની અંદર જાણી લે, જોઈ લે. એટલે કીધું આ બધા જડતન કે કહી દેવું સબ ભેવા, ખટલક્ષી જેહી ઉર અહમેવા, આહાર દર્શ કે તન જડ પ્રાણા, કુલદર્શી જડ નાતિ નિદાના. એ પરમ પદના શોધક. વાત તો ત્યાંથી આગળ મારે ઓલું હોઈ ગયું છે. સદર્શી પુરુષોના ગુણમાં જે દેવના લક્ષણો અહમેવ છે તે દેવના જળ શરીરો વિશેનો ભેદ હવે સંપૂર્ણ સમજાવું છું તે સાંભળ. આહારદર્શીનું શરીર પ્રાણ હોય તે જળ છે. જો નિંદ્રાકાળે અવસ્થાના ભેદે પ્રાણ ચાલતો હોવા છતાં તેને જ્ઞાન નથી. જો પ્રાણમાં જ્ઞાન હોત તો ચોર આદિ ઘરમાં પ્રવેશીને ચોરી જાય છે તે જાગ્રત થયા પછી કહી શકત, પણ કંઈ પણ કહેતો નથી. અત એવ સિદ્ધ થાય છે કે આ જળ પ્રાણમાં જ્ઞાન નથી અને જાણ પણ નથી. વળી પૂરદર્શી પુરુષોએ જે જ્ઞાતિને નિશ્ચયાત્મક માની છે તે જ્ઞાતિ પણ જળ છે. હવે કે પ્રાણદર્શી જે છે એ જો પ્રાણની અંદર ચેતન હોય તો શ્વાસ તો ચાલતો હોય, આપણે હોઈ ગયા હોય તો કોઈ ચોર ચોરી કરી જાય તો કેમ એને રોકતો નથી પ્રાણ? તો આપણે જગાડી કેમ નથી દેતો? તો એ કે એની અંદર જડતા છે, એની અંદર ચેતનતા નથી. તારી ચેતનતાના આધારે એ જીવે છે. લીમડાના આધારે ગળો જીવે,
ગળો છે ને એની ઉપર ચડી હોય તો લીમડાની અંદરથી લીમડાના આધારે ગળો જીવે છે. આ રીતે જોઈ કે તું આ ભેંસના આધારે ઓલી શું કહેવાય બગાઈ જીવે છે ઈ કે એને ચોટી જાય ને એનું લોહી પીવે છે એમ. તું જોઈ કે આ પ્રાણ છે ઈ તારા આધારે જીવે છે તને ઈ પાછો દાટી પણ દેશે, તારું લોહી પી જાય છે કે તું જોતો ખરો. આ પ્રાણ હવે ઈ પ્રાણનો તારે ઉપયોગ કરવાનો છે પાછો સારો, એવું નથી. એના જે ગુણ છે એને તારે ગ્રહણ કરવાના છે. હવે કીધું દેહદર્શી કે તન પંચભૂતા સો સબ સે જડતી અદભૂતા પ્રકૃતિ દર્શ તન વિશે સોહી શોભી જડ જાને સબ કોઈ. જે દેહદર્શી પુરુષો વાત ને જે દેહદર્શી પુરુષો છે તેમની માન્યતા ગુણાદિ પંચભૌતિક શરીરની છે. આ ભૌતિક ઘાટવાળા ગુણાદિના શરીરો સર્વથી વિશેષ જળ હોય તેમની જળતા વિશે બારીક તપાસ કરતા આશ્ચર્યચકિત થઈ જવાય તેવી અદ્ભુત જળતા તેમાં દેખાય છે. પ્રકૃતિદર્શી પુરુષોના શરીર વિષયરૂપ છે અને સર્વ લોક જાણે છે કે આ વિષયરૂપ શરીર જળ છે. હવે દેહદર્શી કે જડ છે કે પ્રકૃતિદર્શી જડ છે કે આ બધા જાણે છે કે આ બધાની અંદર જડતા જ દેખાય છે કે જીવદર્શી તેજ વાસનાઈ શોભી જડતન સબ જન ગાઈ આત્મદર્શ કે તન ચેતન તેહી પણ જડ હળવે જડત નહીં. જે આત્મદર્શી છે એનું હળવું ચેતન છે, પૂર્ણ ચેતન નથી. એ હળવું એટલે એક પ્રકારનું થોડું અમથું, જેમ લોહી ચુમક હોય અને એ ખીલીને અડાડો અને ખીલી પાછી ટાચણીને અડાડો તો એ ચોટી જાય છે ને, પણ સાચું લોહી ચુંબક છે એ એમાં નથી. એમાં જે ચુંબકીય ભાવ અંદર ગયેલો છે. લોહી ચુંબક છે, લોહ ચુંબક, એમાં ખીલી અડેલી છે તો ખીલી પહેલા તો અડતી હતી તો ટાચણીને પકડતી નહોતી, પણ આનો ભાવ જે અંદર ઉતર્યો એના કારણે હવે ખીલી ટાચણીને અડે તો ટાચણી પણ ઉપર લટકે છે. તો એની અંદર આ ખેંચાણ ક્યાંથી આવ્યું? એ તો જડ હતી, જડમાં આ ખેંચાણ પોરવી દીધું છે કે એવી રીતે પ્રાણની અંદર જે તને દેખાય છે ને એ ખીલીમાં દેખાતું ચેતન છે. એ તો આ લોહી ચુંબકના ન્યાય કરીને ટાચણીને આકર્ષે છે. ટાચણી એટલે આખા શરીરના પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, એ ટાચણી છે. ખીલી એટલે પ્રાણ. પણ આત્મા એટલે અંશ એટલે પોતે કોણ? કે લોહ ચુંબક. લોહ ચુંબક છે તો આ બધું હાલે છે. લોહ ચુંબક એનું જગ્યા છોડી દે તો એ કે આ કાંઈ ન ચાલે. આ લોહ ચુંબકના ન્યાય ચાલે છે. ન્યાય કહેવાય કે આ રીતે તારા શરીરની અંદર તું જોઈ લે કે તારું સ્વરૂપ છે એ બધાથી પર અને સર્વશ્રેષ્ઠ છે. તને લોખંડની ખીલી આને ટાચણીને આકર્ષે એમાં તું આકર્ષાતો નહીં. એને ટાચણીને આકર્ષવાદી છે, તું નહીં આકર્ષાતો કે જો આ તો કેવી છે ચેતન છે એવું નહીં સમજતો કે પ્રાણ ઉપર આવી તારી પ્રીતિ નહીં કરતો. આ ખાસ ધ્યાન રાખજે. એટલે કીધું આ રીતે એ ખટ તન જડ જડ ઉન દેવા નિજ ચેતન આપ લહત ન ભેવા યો જડ 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 દેવકુ આરાધે ભય જડ સે જડ જડ હિ કુસાધે. જડ જડની સાધના કરે છે અને તું જડ જડની સાધના કરે છે ને એમાં તું હતી પાછો. હવે પાછો તું લોહ ચુંબક હતો. હવે ઓલા ટાચણી આકર્ષણી ને તો તને એમ થયું કે આ ખીલીની અંદર કેટલું તાકાત છે. એને એમ લાગ્યું, લોહી ચુંબક ને એવું લાગ્યું ખીલીમાં એટલી તાકાત છે, એની ટાચણીને આકર્ષી લીધી છે. આ ઊંધો હાલ્યો કે એને પોતાની શક્તિને જોઈ જ નહીં. એ કેવી એની ભાન ભૂલી ગયો કે લોહી ચુંબક થી ખીલીને આકર્ષાણી, પણ એને જોયું કે પોતાને જોઈ નથી શકતો. એટલે ખીલી જે ટાચણીને આકર્ષી નથી, આ જે લોહી ચુંબક હતો ને એ પછી ખીલીનો ભક્ત થઈ ગયો. એટલે કોની કીધું કે જે અસવાર હતો ને જે ઈ ઘોડો એના ઉપર હવે સવારી કરે છે. અસવારને ઘોડા ઉપર સવારી કરવાની હતી, એના બદલે હવે એની અણસમજના કારણે અસવાર હાલતો જાય ને ઘોડો સવારી કરે છે. હવે કેવું લાગશે બેહુદું કે આ બધું કેવું અક્કલ વગરનું કામ છે કે તારી આવી સ્થિતિ થઈ છે. તું સો ચેતન અને જડ હારે તારી આવી પ્રીતિ થઈ. જો તારું વિચારવાનું છે તારી બાજુ આવવું જોતું તું, એના બદલે ટાચણી બાજુ આવી જાય. હા કેવી ખીલી છે કે ઓલી ટાચણીને ઉપાડી લીધી, પણ તે ઉપાડ્યું છે તો જો આખા ઘાટ ને. એટલે કે પ્રાણ આવો છે કે શ્વાસ, પણ શ્વાસ તો તારા કારણે છે. એ તો જડ છે, પહેલા જ કહી દીધું કે આ જડ છે. હું તો હોય તો કેમ કાંઈ કામ નથી કરતો કે ચોર આવી રહ્યો જાય તો એ સાક્ષી બનવાય તૈયાર નથી.
પ્રાણ છે એને તમે કહો તું સાક્ષી હતો કે આ ચોર આવ્યો હતો તે સાક્ષી બનવાય તૈયાર નથી, કારણ કે એ તો જડ જ છે. તો કે આવી રીતે આરાધના જડની ન કરતા. અને આટલો સમય આપણો જડની આરાધનામાં ગયો છે, તો હવે કેટલો કાઢવો છે પાછો, અને કેટલો સમય છે હવે એ દેખાડો મને તમારી આગળ. તો એવી રીતે કીધું પછી આરાધના કેમ થાય એ હમણાં બતાવી છે બીજા છેલ્લા ક્લાસમાં. જડ ચેતન ઉભય જડ અંગા નિજ ચેતન આપ અકલ અભંગા જહાં લગી જીને તેહી આપ ન ચીના ત્યો લ્યો હદ બેહદ રંગ ભીના. વાંચ ને. હે ગુરુ ભક્ત, અત્યાર સુધી કહેલા જળ વિભાગ અને ચેતન વિભાગ, આ બંને વિભાગ જળ છે. જો હું જેને નિજ ચૈતન્ય કહું છું તે આ બંનેનો સાક્ષી હોય આપન પુરુષ છે. આ સાક્ષીનો સાક્ષી. હા. અને તે અકળ અને અભંગ છે, જેના કોઈ અભ્યાસી થયા નથી. આ જગતમાં જે દાપણવાળા લોકો છે તેમની જેટલી શક્તિ પહોંચી તેમણે તેટલું જોઈને ચીનેલું હોય. કેટલાકનો લક્ષ હદવાળા જળ ઈષ્ટદેવોમાં છે, તો કેટલાક અનહદ ચૈતન્ય બ્રહ્મ આદિમાં તલ્લીન રહ્યા છે. આ બધા આમાં જ છે. કોઈ હવે આ તો ટાચણીથી પીન સુધી પહોંચી ગયો. ઓલી સ્ટેપલરની પીન આવે ને એ ટાચણીના કેટલો નીચે ઉતરી ગયો. લોહી ચુંબક પોતે ખીલી એને આકર્ષી, ટાચણી ખીલી આકર્ષી, અને ટાચણીને પીન ચોટી છે ત્યાં ચોટી ગયો, પીને ચોટી ગઈ. આ બધાની પીન ચોટી ગઈ છે એમ કીધું. આ બધા દેવોમાં બધાની પીન ચોટી ગઈ છે. આવા જડમાં કે પીન ચોટી ગઈ તારી, એમ ઘણી વખત આપણે બોલતો ને આ પીન હું ને આ ચોટી ગઈ. એકની એક વાત કર્યા કરે ને કે આની પીન ચોટી ગઈ છે. તમે મને કહેતા હશો કે આની આ ચેતનમાં પીન ચોટી ગઈ છે. કારુણા આવ્યા ત્યારના ચેતન અંશ જ કરે છે કે આની પીન ચોટી ગઈ એમ હોતી તમે કહેતા. પણ તમારી પીન ઉખાડવા માટે મારી ચોટેલી છે કે પીન ચોટી ગઈ. વાત સાચી છે. જો હું આટલી પીન ન ચોટાડું તમારી કેમ ઉખડશે? એટલે આ રીતે કીધું. આજની ગુજરાતી આવી હદ પર આપના પાતિન કી પર કૈવલ પદ વ્યાપા તેહી આપના પહી જેહી જાણે સોહી જન કૈવલ પદ હી પહેચાને. હદ બેહદ પર આપના આપા, આ હદ છે અને બેહદ બ્રહ્મ છે. જે બધા દેવતાઓ છે, જે સગુણ છે એ હદવાળા છે, અને જે બેહદ છે એ બ્રહ્મ છે. એના ઉપર આપનાની જ આપા તારું સ્વરૂપ છે. તારું પોતાનું આ બ્રહ્મની ઉપર સ્વરૂપ છે. તિનકી પર કેવલ પદ વ્યાપા, તારું સ્વરૂપ કોઈ કેવલનું સજાતી છે, અને કેવલનો તું અંશ હોય, તું ચેતન અંશ છો. તે આપના આપ હી જેહી જાણે, તું પોતે પોતાના સ્વરૂપને જાણી લે. સોહી જન કેવલ પદ હી પહેચાને, એ જ કેવલ પદનું ઓળખી શકશે. કેવલ પદ બીજાથી નહીં હોય. આ બધા કેવળની ઉપાસના કરે, ઓલા કેવલ્યની ઉપાસના કરે છે. અને આ કેવલ પદ છે જે તારું ચેતન સ્વરૂપ છે. જીવ દશા વાળું છે નીચેનું પદ, વચ્ચેનું પદ આત્મદશા વાળું છે, અને આ છે તારી ચેતન દશા છે, ચેતન સ્થિતિનું છે. આને તું ઓળખી લઈ. છેલ્લી ચોપાઈ આને વાંચી લે ને ગુજરાતી. હે ગુરુ ભક્ત, હદવાળા પદ અને અનહદ બ્રહ્મ, આ બંને પ્રકારના પદથી અલગ તારું નીચ ચૈતન્ય આપનપુ સ્વરૂપ છે. અને આ આપનપુ સ્વરૂપથી પર સ કરતા સત કૈવલનું પદ હોય, સર્વ અંશો ઉપર પોતે વ્યાપક ગતિએ સ્પર્શીને રહેલું છે. આ પ્રમાણે અને આ ન્યાયે જે કોઈ હરિભક્ત આપનપુ સ્વરૂપને જાણશે તે જ પુરુષ કૈવલ પદને ઓળખી શકશે. હવે આ સ્પર્શ કેવો છે કે અને તારા સ્વરૂપને સ્પર્શીને રહેલું છે કેવલ પદ. આ સ્પર્શ કેવો છે? રિમોટ કંટ્રોલ જેવો. આને આમ કરે અહીંથી એટલે એને સ્પર્શ કરે છે. તું અહીંયા છો પણ કેવલ પદ સાથે તારા આવી રીતે એકતા છે જ. અહીંથી બેઠો બેઠો બહાર જે ગાડી છે એને તું ખોલી શકે છે, એની લાઇટ કરી શકે છે. અહીંયા બેઠો બેઠો તારા ઘરનું એસી શરૂ કરી શકે છો ફોનમાંથી કે. તો આ પદ કેવું છે કે તને નથી દેખાતું છતાં એકતા વાળું છે. આ પદ તારી હારે કેવલ કરતાની નિરંતર એકતા છે. એટલે તું ચેતન છો, અને તું ચેતન છો એટલે જ આ બધું ચેતન હાલે છે. તું એનો જ અંશ હોય. આ જડને તું એટલે જ ચલાવે છે કે તું ચેતનનો અંશ હોય. હવે આ એકતા વાળું પદ છે. એકતા વાળું એટલે કઈ વાયરની જરૂર નથી. હવે એ તો પહેલા વાયરની જરૂર પડતી. ફોનના વાયર જોતા હતા, આ એસીને ન્યા જઈને આમ કરીને આમ ચકડા ફેરવતા હતા આપણે, ટીવીના ન્યા જઈને આમ કરીને ફેરવવા પડે. આ ચેનલ આવે છે ને અવાજ થાય ને ઝરમરિયા પડે, એ બધું હરખું કરવું પડતું. એ ટીવીમાં આપતા હતા. હવે એ પદ છે એ બહાર લઈ દીધું.
જે રિમોટ આનું હતું, જે એનું મશીન હતું કે જે એની સ્વિચ હતી એ બધી બહાર હાથમાં લઈ લીધી, પંખાની સ્વિચો હાથમાં લઈ લીધી, લાઇટની હાથમાં લઈ લીધી. પહેલા ગાડી ખોલીએ આપણે તો પછી ચાવી હોય, ચાવીથી આમ કરીને ખોલતા, દરવાજો ખુલે અને પછી ચાવીથી હાલે. હવે કઈ છે નહીં, તમે ત્યાં ઉભા રહો, આગેથી ખોલી શકો અને આમ દબો ત્યાં ખુલી જાય છે. ખુલીને અંદર બે વખત પછી હવે તો ઓલી ચાવી મારવાની નથી, આમ સેલોક મારો એટલે તરત હાલે છે. કિક મારવાની ગાડીમાંથી વહી ગઈ, આજે કિક મારી છે ગાડીમાંથી વહી ગઈ. હવે આમ અડો ત્યાં તો એ કિક હવે છે આ એટલું સૂક્ષ્મ પદ છે કે જો આ બધું ન હોત તો તને ખબર પણ ન પડે. આ બધું કલયુગમાં બધી કળ મૂકી મેં, અને કળથી તને ખબર પડે કે કળી શકાય નહીં એવું પદ તને કળવામાં આવી જાય. આ કળના કારણે તું સમજી શકે. અહીંથી ઈમેલ કરે, પહેલા ટપાલ દેવા જવું પડે, અઠવાડિયે 15 દિવસે પાછી પોગે. મહારાષ્ટ્રમાં મોકલે, વિદેશમાં મોકલે તો 15-20 દિવસ, મહિનો હતી થઈ જાય. એ ટપાલ દેવા માટેનું એક સ્થૂળ આમ કરો ક્લિક એટલે 20-25 પેજનું રીતે તારે મેલ થઈ જાય સીધો. કોઈના ફોટા મોકલાઈ જાય. ફોટા પાડવા માટે પહેલા મેં કીધું એમ, હમણાં કહેતો હતો એક વખત કે કેમેરા લાવવા પડે, વળી પાછા અહીં કેમેરા હોય તો એ બ્લેક એન્ડ વ્હાઈટ આવે. આમાં તો અત્યારે ગમે ને જાણ ફોટા પાડી લો, વિડીયો લઈ લો, ગમે ને મોકલી દો. તો કે આ બધું અદ્રશ્ય છે, એ કળ છે. આ બધી કલિયુગ છે. આ કલિયુગ એટલે કળ જેની અંદર બધી હોય એનું નામ કલિયુગ. કળ, હોશિયારી, સૂઝ, સમજ જે યુગની અંદર હોય વિશેષ એનું નામ કલિયુગ છે. જો તને આ કળ મળી જાય તો તારું સ્વરૂપ પણ જલ્દી તને મળી જાય. આ બધી કળ છે, કૂચી છે, ચાવી છે, જલ્દી છૂટી જાય. અને જલ્દી આમાં એવું કીધું ઓલા કળિયુગ જયારે આવે ને કે ભાઈ તું તને મારી નાખો, તને મારે નથી રહેવા દેવું. પરીક્ષિતે કીધું તો પરીક્ષિતને કળિયુગે સમજાવ્યું કે મારા યુગની અંદર કે હું ભલે કેટલો ગમે એટલો ખરાબ હોય પણ એવી યુક્તિઓ હશે કે કળ હશે કે એમાં 1 મિનિટની અંદર, 1 ક્ષણની અંદર કે ભગવાન પ્રાપ્ત થશે. અને સતયુગની અંદર લાખ વર્ષ તપ કરે ને તોય ન થાય. એ મારામાં 1 ક્ષણમાં થાય. ભેંસના શિંગડા ઉપર રાયનો દાણો રે એટલી વારમાં જો એકતા કરશે, કોઈ સ્થિર થશે તો હું એને મળી શીખે. આવી વાત કલિયુગની અંદર છે. એને કીધું મારી અંદર આવા એક ગુણ છે, બાકી બધા અવગુણ છે. આ કલી છે, કળવો ઓળખો. એટલે બધું કીધું કે આપણી એકતા કેમ છે હવે તો કે એકતા એટલે અહીંયા હોવું જરૂરી નથી. જેની હારે એકતા હોય એનું અહીંયા હાજર હોવું એ જરૂરી નથી. એ તો રિમોટથી પણ થાય છે. તો આવી રીતે કીધું કે આ રીતે કરીને આપણે કેવલ પદને ઓળખી શકીએ છીએ, જાણી શકીએ છીએ. સમજ ક્યાંય સુધી પહોંચી જાય છે. હવે સમજ આ આપણા ઘાટ સુધી મર્યાદિત નથી રહી. આ સાધનોનો આપણે ઉપયોગ કરી, સાધનો હવે આપણે નડતા નથી. સાધનો કઈ રીતે બન્યા છે એની હું રીત છે, એ રીત જાણી અને એ રીતથી કર્તાની સાથે પણ એકતા કરી શકીએ. એટલે ભાઈ ઓલો અહીંથી રિમોટથી ગાડી હારે એકતા કરે છે, અહીંથી એસી ને હારે એકતા કરે છે. અહીંયા બેઠો 15 કિલોમીટર 20 કિલોમીટર ઘર દૂર છે, એનું એસી ચલાવી શકે છે, એને બંધ કરી શકે છે, એની મોટર શરૂ કરી શકે છે પાણીની. અહીંયા બેઠો આવી એકતા એના હાથમાં છે. તો કેવલ કરતા આપણી સાથમાં છે. જો આવી રીતે એકતા કરશું તો એ કઈ આઘા નથી. એટલે હદ બે હદની પર છે, છતાં આપણી સાથે છે. પછી તન દરસી તન બરને નિજ ચેતન દરસી કહું નરને કહે કુવેર લક્ષ કહું દિન કા સકલ સિદ્ધાંત અંત જેહી ભિન્ન કા. છેલ્લી ચોપાઈ છે, ગુજરાતી વાંચી. આ પ્રમાણે જગતના 6 પ્રકારના દર્શી પુરુષોએ જળ ચેતનનું પ્રતિપાદન કર્યું છે. મહાન સમર્થ કુબેર સ્વામીજી કહે છે કે હવે તે ઉપરાંત તેનાથી પર રહેલો સમર્થ કુબેર સ્વામીજી કહે છે કે નિજ ચૈતન્યદર્શીનો પરમ લક્ષ્ય નિર્ણય કરીને કહું છું. આ લક્ષ્ય સર્વ સિદ્ધાંતોથી ભિન્ન હોય અને સર્વના અંતે રહેલો છે. તેનો પ્રકાશ નીચેના પ્રકરણમાં કરું છું, તે સાવધાન થઈને સાંભળો. હવે કોણ કહે છે નિજ ચેતનદર્શીનો પરમ લક્ષ્ય તારા સ્વરૂપનું? એ હું તને કહું છું. આ બધા મેં જળ પક્ષના જે મરવા વાળા છે, નાશ પામવા વાળા છે, જેને કહેવાય નાસ્તિક છે, એ બધા પક્ષનો. નાસ્તિક એટલે ક્યારેક ને ક્યારેક જેનો નાશ થાય છે એનું નામ નાસ્તિક. અને આસ્તિક એટલે હંમેશા અસ્તિત્વ ધારણ કરી રાખે છે, એ આસ્તિક પક્ષ. તો એનું હું વર્ણન કરીને હવે તારા સ્વરૂપની વાત કરવા જવાનો છું. હવે નીચેનો આધાર લેશું આપણે થોડો ઘણો, પણ પછીનો જે છે એ આની કેમ ઉપાસના કરવાની, આ ચેતન પક્ષની અંદર કેમ રહેવાનું, એ કઈ રીતે છે, એનો આ છેલ્લો ક્લાસ છે, એ આપણે લેશું. સાહેબ